ચલો હવે જોઈએ સ્વાધ્યાય 7.8 સરવાળાના લક્ષ સ્વરૂપે આપણે સંકલિત કરવાનું છે અને એમાં દાખલા નંબર 1 છે આપણી સામે ઇન્ટિગ્રેશન ઓફ a to b x dx. હવે દેખો સરવાળાના લક્ષ સ્વરૂપે આપણે આનું સંકલન કરવાનું છે એટલા માટે એક આખી મેથડ એક સૂત્રની રીતે દાખલો ગણીશું. પણ જો આવી શરત ના આપી હોય તો આનો આન્સર કેટલો શોર્ટમાં આપણે ગણી શકીએ એ તમને બતાવી દઉં. અહીંયા સાઈડમાં ગણું છે a થી b x dx. તો સૌપ્રથમ એકલા x નું સંકલન કરો તો શું મળે આપણને? x² / 2 મળે. પણ લિમિટ છે a થી b, તો એ લિમિટ અહીંયા આપણે આપવી પડે a to b. હવે શું કરવાનું? તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ હોય તો પહેલા અપર લિમિટ આની અંદર અપ્લાય કરો તો x ની જગ્યાએ b મૂકવાનું તો બનશે શું? b² / 2 ઓછા લોઅર લિમિટ x ની જગ્યાએ a મૂકીશું આપણે તો અહીંયા થઈ જશે a² / 2. બંનેનો છેદ તો સમાન જ છે એટલે ભેગો એકવાર મૂકી દો અને જવાબ ઉપર આવશે b² - a². તો દેખો આનો જવાબ પૂરો થઈ ગયો. હવે આટલો જ જવાબ લાવવા માટે આપણે અહીંયા જે રીત ગણવા જઈ રહ્યા છીએ એ રીતથી તમે જોજો કે કેટલી બધી મેથડ લાંબી થશે સરવાળાના લક્ષ સ્વરૂપે. ચલો સૌપ્રથમ તો તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ, જે લાસ્ટ ટાઈમ મેં તમને કહી દીધું છે છતાં બી અહીંયા એકવાર ફરીથી યાદ કરાવું છું એ સૂત્ર. અને આ સૂત્રની મદદથી આખું સ્વાધ્યાય આપણે ગણીશું. સંકલિત છે a to b fx dx. હવે આનું આપણે સંકલન કેવી રીતે કરીશું? તો સૂત્ર બની જશે અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. યાદ રાખજો અહીંયા h ટેન્ડ્સ ટુ 0 પણ લેવાય, h ટેન્ડ્સ ટુ 0, પણ એ ઓલ્ડ કોર્સમાં કરતા હતા એટલે આપણે અત્યારે તમારા ટેક્સ્ટમાં જે મેથડ આપી છે એ જ રીતે દાખલો ગણવાનો ટ્રાય કરીશું. h ઇન્ટુ f ઓફ a પ્લસ f ઓફ a પ્લસ h પ્લસ f ઓફ a પ્લસ 2h પ્લસ f ઓફ a પ્લસ 3h. અહીંયા h ની વેલ્યુ વધતી જાય 1h 2h 3h એટલે લાસ્ટ પદ આવશે આપણું f ઓફ a પ્લસ n માઇનસ 1h. બસ આ જે સૂત્ર દેખાય છે તમારી સામે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. હવે આમાં કયો સંકેત શું કહેવા માંગે છે એ તમને પહેલા કહી દઉં કે કોને આપણે કયા નામથી ઓળખીશું. ચાલો તો પહેલા એ જોઈ લઈએ આપણે. અહીંયા ઓલરેડી એ આપ્યો છે, આને એ કહીશું. દરેક દાખલામાં અહીંયા આ તો પહેલો દાખલો છે, આગળ જશો ને એટલે અહીંયા 1 આપ્યો હશે, અહીંયા 2 આપ્યા હશે વગેરે વગેરે. તો એની જગ્યાએ અહીં જે કિંમત હોય એ સૂત્રમાં જ્યાં એ દેખાય છે આપણને આ એ તો અહીંયા જે લોઅર લિમિટ છે ને એ આપણો એ છે, ઉપર બી છે અને અહીંયા x ને આપણે fx કહીશું. fx એટલે આ દાખલા પૂરતું x છે આપણા જોડે. હવે h એટલે શું? તો પહેલા તો h મેળવીએ. h એટલે b માઇનસ a/n. હવે આ દાખલામાં h એટલે b માઇનસ a/n, પણ b ની જગ્યાએ b છે, a ની જગ્યાએ a છે અને n વડે આપણે ભાગવાના હોય. આ ફક્ત એક ગોઠવણી આપણે ગોઠવીને તૈયાર કરી. ચલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું. ચલો સૌપ્રથમ સૂત્રની અંદર અપ્લાય કરવાનો ટ્રાય કરીશું આપણે. તો આપણું ઇન્ટિગ્રેશન શું છે? અહીંયા a થી b fx. fx ની જગ્યાએ કોણ આપેલું છે? તો fx ની જગ્યાએ તો x જ છે અને dx. ઇન શોર્ટ મેં રકમ લખી નાખી આખી. હવે આપણે બધાને ગોઠવતા જઈશું, જોતા રહેજો. તો લિમિટ સૂત્ર પ્રમાણે જોશો ને તો અહીંયા દેખાશે તમને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે h એટલે કોણ? તો h એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રહ્યું h ની વેલ્યુ b માઇનસ a/n. એને મૂકી દઈશું અહીંયા h ની જગ્યાએ.
અને તમે h ની જગ્યાએ h રાખશો ને તો બી ચાલશે. ચલો હમણાં h ની જગ્યાએ h રાખો, બીજું કઈ ના કરો. આગળ જતા કેવી રીતે મૂકવાનું એવું તમને સમજાવું છું. ઇન બ્રેકેટ હવે f ઓફ a જોઈએ છે. દેખો હવે f આપણા જોડે fx શું છે એ પહેલા નક્કી કરો. fx ની વેલ્યુ ax છે, તો તમે આની જગ્યાએ f ઓફ a લઈ લો તો જવાબમાં જેમ આ x હતો તો x આવ્યું, તો a હોય તો શું થઈ જાય e. તો અહીંયા સૂત્ર હું લખતો નથી, અહીં બાજુમાં લખેલું જ છે. f ઓફ a નો મતલબ થશે એકલો e પ્લસ હવે f ઓફ a પ્લસ h સમજો, f ઓફ a પ્લસ h તો અહીંયા ફરીથી લખું છું. દેખો fx નો અર્થ શું છે x, તો f ઓફ a પ્લસ h મૂકવામાં આવે તો જવાબમાં શું આવે, જેમ x આવ્યો તો અહીંયા શું આવશે a પ્લસ h આવશે આ દાખલામાં. તો અહીંયા એના માટે લખાશે a પ્લસ h, પછી a પ્લસ 2h આવશે. તમને ખબર છે ને સૂત્રમાં આગળ, તો a પ્લસ 2h મૂકો તો અહીંયા સુધી જશે a પ્લસ 2h થશે પ્લસ અપ ટુ છેલ્લે શું આવશે તો f ઓફ a પ્લસ n માઇનસ 1h છે, તો અહીંયા બની જશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. દેખો દરેક દાખલામાં એવું નહીં આવે કે x છે તો x આવે, a પ્લસ h હોય તો a પ્લસ h આવે, પણ આ દાખલામાં એવું આવશે. જેમ જેમ 2 કે 3 કે 4 દાખલા ગણાય ને ત્યાં સુધી થોડીક શાંતિ રાખજો, એટલે આપોઆપ તમને આ બધામાં સમજ પડી જશે. બરાબર, પહેલો દાખલો હંમેશા નવી રીતનો પહેલો દાખલો હોય ને એમાં થોડી મુશ્કેલી તમને સર્જાતી હોય છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે આની અંદર જુઓ એ કેટલા છે, આ પહેલું પદ હતું, આ બીજું પદ, આ ત્રીજું પદ, એવી રીતે આ લાસ્ટ પદ. એટલે ટોટલ પદોની સંખ્યા n હોય તો દરેક પદમાં a હશે. જુઓ આમાં પણ a, આ બીજા પદમાં પણ a, ત્રીજા પદમાં પણ a, એવી રીતે n માં પદમાં પણ a છે. તો બધા a ભેગા કરી દો, અલગ કરો, a વત્તા a વત્તા a અપ ટુ કેટલી વખત a આવશે, n વખત a આવશે. કેટલી વખત a આવશે, n વખત. પ્લસ હવે સવાલ છે h નો, તો દેખો છેલ્લા પદ સુધી h આવવાના. દેખો આ h, આ h, પણ પહેલા પદમાં h છે આપણી જોડે નથી, તો h કેટલા હશે, h n વખત નહીં આવે. h કેટલી વખત આવશે, n માઇનસ 1 વખત આવશે. એટલે અહીંયા આવું બનશે h વત્તા h વત્તા સોરી અહીંયા 2h હશે ભાઈ. પહેલામાં h, બીજામાં 2h, ત્રીજા પદમાં 3h આવશે. એવી રીતે અપ ટુ જશો ને તો છેલ્લું કેટલી વખત આવશે ભાઈ, n માઇનસ 1 વખત h આવશે. આટલી વખત h આવશે, n માઇનસ 1 વખત h આવશે. કેમ એવું, કારણ કે પહેલા પદમાં h નથી, ટોટલ પદોની સંખ્યા n છે, પણ એમાં પહેલા પદમાં h ન હોવાથી આપણી જોડે h કેટલી વખત આવશે, n માઇનસ 1 વખત. આટલા પદ આવશે આવા. ચલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે આ n વખત હોય તો એને કહેવાય a n. આટલી વખત h બનશે an. ધારો કે એકડો 5 વખત શું 5 વખત હોય એકડો, 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1, તો 1 ગુણ્યા 5 એ એનો જવાબ થઈ જાય. તો એ n વખત છે, તો a ગુણ્યા n. પ્લસ હવે બધા પદોમાંથી h ને કોમન લઈએ, બધા પદોમાંથી એક h ને કોમન લઈ લઈએ તો વધે શું, આમાંથી h નીકળી જાય વધે શું, ત્યાં 1, પછી સેકન્ડ ટાઈમ શું વધે 2, ત્રીજામાં શું વધે 3. આવી રીતે છેલ્લા પદમાં શું વધવું જોઈએ, n માઇનસ 1. આટલી વખત h હતા એમાંથી એક h નીકળી ગયા, એટલે આવું થઈ જશે આપણી જોડે. હવે સમજો શું કરવાનું છે. અહીંયા 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ
n-1 પદો હોય તો આની જગ્યાએ સૂત્ર આવશે સિગ્મા n વાળું. આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા છીએ સૂત્ર શું આવે? n+1 અપોન 2. 1 થી n પદોના સરવાળાનું સૂત્ર છે. તો ચાલો એમને પણ અપ્લાય કરીએ. અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h ઇન બ્રેકેટ an પ્લસ અહીંયા h. હવે 1 2 3 4 એમ 1 થી n-1 પદો છે. દેખો આ બાજુમાં જે સૂત્ર હતું ને એમાં પદોની સંખ્યા n હતી, પણ આપણી જોડે પદોની સંખ્યા કેટલી લેવાની છે? n-1. તો n ની જગ્યાએ n-1 મૂકી દો. એમાં n-1 આ રીતે મુકાશે એની જગ્યાએ. પછી આ ફરીથી બીજો n+1 છે, એમાં બી તમે n-1 મૂકી દો. દેખો આ n+1 હોય તો n ની જગ્યાએ તમે n-1 મૂકો અને પછી +1 કરો એટલે 1 1 ઉડી જાય એટલે વધે તો n જ ને. તો આમની જોડે વધશે શું? n અને ભાગ્યા 2 આ રીતે વધશે. ચલો થોડુંક સેટ કરી આપો આ ઉપર. અહીંયા શું હતું? n-1 અને ઇન્ટુ n આવશે. કેમ કે આ n ની જગ્યાએ તમે n-1 મૂકો, અહીંયા મૂક્યું એ રીતે, અને પાછળ +1 તો છે એટલે એ બંને કેન્સલ આઉટ થશે. દેખો દરેક દાખલામાં આ હાલ જે પ્રોસેસ છે ને એ બધામાં કોમન હશે. હવેનું જે સ્ટેપ છે ને એ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હશે અને એ સ્ટેપ બધાને કમ્પલસરી આવડતું હોવું જોઈએ, કારણ કે જે ગણવાનું છે એ હવે મેઇન પોઈન્ટ આવશે. સમજો શું કરવાના છે? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ તો રહેશે જ રહેશે. હવે h ને અંદર ગુણવાનું. તો h કોને ગુણાશે? એક પહેલા પદને અને એક આ બીજા પદને. બે પદોને h ગુણાશે. તો પહેલા પદને ગુણો તો a-n-h બરાબર છે. બીજાને ગુણો તો h ગુણ્યા h એટલે શું થશે? h નો વર્ગ. બાજુમાં એક n તો છે જ, અને બીજું શું છે આપણી જોડે? n-1 પણ છે, અને આટલાના નીચે 2 છે. હવેનો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં શું કરવાનું છે? મેં ફક્ત h ને અંદર ગુણે બંને પદોને. હજુ આગળની લાઈનમાં જુઓ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. કેવી રીતે સાદુરૂપ આપ્યું છે જોજો. અહીંયા ભલે રહ્યા a-n-h. હવે શું યાદ રાખવાનું? પહેલા પદમાં જેટલા n હોય ને એટલા જ h હોવા જોઈએ. તો n 1 છે તો સામે h પણ કેટલા છે? 1 જ છે. જુઓ, પણ બીજા પદમાં દેખો h નો વર્ગ છે, સામે n તો 1 જ વખત છે. આ ના ચાલે. તો h નો વર્ગ હોય તો બાજુમાં n નો પણ વર્ગ થવો જ જોઈએ. હવે એ કેવી રીતે કરવાનું એ જુઓ. ચાલો અહીંયા આ h નો વર્ગ, આજે પાછળ n-1 છે ને, દેખો અહીંયા બાજુમાં બતાવું તમને. આ n-1 છે. મારે આમાંથી n કોમન લેવો તો કેવી રીતે લઉં? તો દેખો n કોમન લેવો તો બંને પદોને પહેલા n કોમન લઈ લેવાનો અને બંનેને n વડે ભાગી લેવાના. એટલે n ભાગ્યા n અને 1 ભાગ્યા n, બંનેને આપણે n વડે ભાગી લેવાના. તો શું થઈ જશે? આ n કૌંસમાં n ભાગ્યા n એટલે 1 અને બાજુમાં 1/n થશે. આ રીતે. તો બંનેમાંથી n કોમન લો ને તમે તો આવું થઈ જશે. યાદ રાખજો. હવે આ બધા દાખલામાં કામ કરવાનું આવશે, કારણ કે h અને n ના ઘાતની સંખ્યા સમાન થવી જોઈએ. બરાબર. તો અહીંયા h નો વર્ગ છે તો n નો વર્ગ કરવો હોય, ધારો કે હું લખી દઉં છું અત્યારે n નો વર્ગ. પણ કેમ? હતો તો એક જ n, પણ આ પાછળના n-1 માંથી મેં એક n કોમન લીધો એટલે ત્યાં થઈ શું જશે? 1-1/n. આવું થઈ જશે. અને છેદમાં તો બગડો છે જ. હવે મેઇન પોઈન્ટ, અહીંયા તમે જે આ બોક્સ દેખાય છે બ્લેક કલરનું, આ જગ્યાએ એમાં જે છેદનો n છે આને ગુણી નાખો એટલે વધે શું આપણી જોડે? nh. nh બરાબર શું વધશે આપણી જોડે? b
માઇનસ ઈ. આગળથી આ તો પહેલા દાખલામાં શું છે, મેં બે રીત ગણી એટલે શું અક્ષર થોડાક ભેગા ભેગા થઈ ગયા ને એવું બધું થયું છે. પાછળના દાખલામાં આવું નહીં થાય, બરાબર. તો NH ની જગ્યાએ લખવાનું બી માઇનસ ઈ. આના ઉપરથી NH એટલે બી માઇનસ ઈ. ચલો અહીંયા આપણે પહેલા લિમિટ આપવાની છે. એના પહેલા લિમિટ આપી દઈશું. દેખો, n ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકવાની. હવે મને એમ કહો 1/0 હોય, અહીંયા ઉપર જોજો ભાઈ થોડું. 1/0 એટલે શું થઈ જાય? ઇન્ફિનિટી થાય. તો પછી 1/∞ એટલે શું થઈ જાય? 0 થઈ જાય. તો આપણે આ કન્સેપ્ટ નો ઉપયોગ કરવાના છીએ. 1/∞ એટલે 0. હવે તમે n ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકી શકશો, n ની જગ્યાએ, પણ આપણે નેક્સ્ટ લાઈનમાં મૂકીએ. ચાલો પહેલા હજુ રહેવા દો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે બોલો NH નો અર્થ શું થાય? NH એટલે અહીંયા તમે જુઓ, આ જગ્યાએ NH, આ જગ્યાએ જુઓ NH એટલે બી માઇનસ એ. તો અહીંયા આગળ એ તો છે જ. દેખો આગળ એ તો છે જ. NH ની જગ્યાએ શું મૂકવાના છે આપણે? બી માઇનસ એ. બી માઇનસ એ મૂકીશું. પ્લસ NH નો વર્ગ છે. દેખો n² h². એટલે આપણે શું લખવાનું? બી માઇનસ એ નો સ્ક્વેર લખવાનો છે. ત્યાં બી માઇનસ એ નો સ્ક્વેર લખાશે. બાજુમાં 1 - 1/n એઝ ઇટ ઇઝ રહેશે અને આખાના છેદમાં આવશે 2. હવે આપણે લિમિટ અપ્લાય કરીશું. n ની જગ્યાએ ઇન્ફિનિટી, તો n અહીંયા એક જ જગ્યાએ છે. દેખો તો 1/0 થાય. 1/0 નો સોરી 1/∞ થાય. એનો મતલબ 0 થઈ જાય. એક માંથી 0 જાય તો 1 થાય. હવે એક આની સાથે ગુણવાનો પછી કોઈ મતલબ નથી, બરાબર. એટલે આપણી જોડે જે વધ્યું એટલાનો ઉપયોગ આપણે હવે કરીશું. ચલો, જગ્યાનો અભાવ છે એટલે આ રફ કામ લૂછી દઉં છું અને એને અહીંયા જ હું લખીશ. નેક્સ્ટ પેજમાં આટલું બધું નહીં થાય. આમાં શું થયું કે એક તો આપણે બીજી રીત ગણી છે ને એના લીધે, બીજું કઈ જ નથી આમાં. બોલો સર, હા બોલો સર, બોલો. તમે n² ને કર્યું ને એ વાળું ખબર ના પડી. ફરી સમજો ને, તમે રફમાં લખ્યું હતું. ઓકે, ફરી સમજાવું. હોય આ n² h² જે લખ્યું ને, હમણાં નેક્સ્ટ પેજમાં છે, નવા પેજમાં આ વસ્તુ ફરી સમજાવ. પેલા દાખલો પતી જવા દો બકા. ને આ એક લાઈન તમે હમણાં સ્વીકારી લો. બાજુમાં ફરીથી બતાવું છું. આ બીજી મેથડ છે ને, એ હમણાં લૂછી દઉં છું, પછી કરાવું હો તમને. હમણાં જોઈ લો એકવાર. હવે દેખો, આ બગડો ખાલી આટલાની નીચે છે, આટલાની નીચે બગડો. હવે હું લિમિટ અપ્લાય કરું એટલે શું થઈ જશે? લિમિટ વર્ડ નીકળી જશે. એટલે વધશે શું આપણી જોડે? a કૌંસમાં બી માઇનસ એ વત્તા ઉપર શું વધશે? બી માઇનસ એ નો હોલ સ્ક્વેર અને છેદમાં 2. અને પાછળના ભાગમાં શું થયું? 1/∞ કરી એટલે 0 થઈ ગયો ને એક માંથી 0 જાય 1 થાય ને 1 ગુણવાન પછી કોઈ મતલબ નથી રહેતો. હવે અંશમાંથી કોમન શું નીકળે? અંશમાંથી બી માઇનસ એ કોમન નીકળે. જુઓ આટલું કોમન નીકળે તો વધે શું? એ વત્તા બી માઇનસ એ ભાગ્યા 2. હવે બગડો એ ને ગુણી નાખો. બી માઇનસ એ બગડો ગુણો એટલે 2a પ્લસ બી માઇનસ એ અપોન 2. હવે ઉપર વધ્યા બી માઇનસ એ. હવે અહીંયા દેખો 2a માંથી એક એ માઇનસ કરો એટલે વધે શું આપણી જોડે? એ. અને આગળ બી તો છે જ, તો બી વત્તા એ વધે અને ભાગ્યા 2. હવે ઉપર બી માઇનસ એ અને બી પ્લસ એ એમનો ગુણાકાર શું થઈ જાય? b² માઇનસ a². ચલો દાખલા નંબર 2. ઇન્ટિગ્રેશન ઓફ લિમિટ છે 0 to 5. એક સેકન્ડ ભાઈ, આમાં ડખા પડે ઉપર લખાતું નથી.
0 to 5 અને x plus 1 dx. હવે દેખો દાખલામાં fx કોને કહીશું? fx એટલે રકમ, જેને કહેવાય x plus 1. આ આપણું fx છે. આ પહેલી વાત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. આ આપણું fx છે. હવે સૂત્રમાં આપણને એક તો પહેલું શું માંગ્યું હશે? f of a માંગ્યા હશે. તો x ની જગ્યાએ a મૂકો, શું થઈ જાય? a plus 1. પછી સૂત્રમાં f of a plus h માંગ્યા હશે. આપણે સૂત્ર આગળ લખીશું, એમાં હું તમને બતાવીશ. તો જ્યાં x હોય ને, આ x, એની જગ્યાએ જ તમારે આ કૌંસ મૂકવાનો હોય. જેમ a મૂકી દીધું, દેખો અહીંયા. હવે a plus h મૂકવાનો હોય ત્યાં. તો a plus h વત્તા 1 આવું થશે. પછી f of a plus 2h મૂકવાના. આ બી રકમમાં મૂકી દો, x ની જગ્યાએ, સર્કલની જગ્યાએ. તો શું બની જશે? a plus 2h plus 1. આવું મૂકતા જવાનું છેલ્લા પદ સુધી. બરાબર? છેલ્લું પદ શું હતું? f of a plus n minus 1 into h. આ બધું ક્યાં મૂકવાનું? આ સર્કલ વાળા x ની જગ્યાએ. તો શું થઈ જશે? a plus n minus 1 into h plus 1. આ રીતે. હવે દાખલામાં a કોને કહેશો? a બરાબર 0 છે. અહીંયા જુઓ, આ b બરાબર કહેવાય. ઉપર 5 છે અને b બરાબર કહેવાય. પણ a બરાબર તો 0 જ છે ને આપણી જોડે. તો આમાં a ની વેલ્યુ 0 આવશે આગળ જતા. આ f of a ની જગ્યાએ તમારે શું મૂકવાનું આવશે? f of 0. તો જવાબ શું થશે? 0 વત્તા 1 એટલે 1 થઈ જશે. અહીંયા તમે a ની વેલ્યુ 0 મૂકો એટલે વધે શું આપણી જોડે? h plus 1. અહીંયા a ની વેલ્યુ 0 મૂકો શું થઈ જાય? 2h plus 1. અને અહીંયા a ની વેલ્યુ 0 મૂકો તો શું થઈ જાય? n minus 1 into h plus 1. બસ આટલું જ સમજવાનું છે. બાકી બધા દાખલામાં સેમ કામ કરવાના છીએ આપણે. એક બીજું શું શોધવાનું? h નું સૂત્ર b minus a upon n. હવે અહીંયા b એટલે કોણ? 5. જુઓ, 5. a એટલે 0 upon n. હવે n છે, તમે h ને ગુણી દો તો આપણને શું મળશે? nh બરાબર 5 માંથી 0 જાય શું વધે? 5. તો nh મળી ગયા આપણને અહીંયા 5. બસ મેઇન પોઈન્ટ તમારે આટલું યાદ રાખવાનું છે. સમજી લેજો. f of a કેટલા આવ્યા? 1 આવ્યું. કેમ? કારણ કે a ની વેલ્યુ 0 છે. એટલે પછી આપણે a ની વેલ્યુ 0 મૂકો તો 0 વત્તા 1 બરાબર 1 થઈ જાય. આવું બધામાં સમજો, a ની વેલ્યુ 0 છે. બરાબર? હવે આપણે અહીંથી દાખલાની શરૂઆત કરીશું. આટલું બધા દાખલાને તમારે પહેલા લખી જ નાખવાનું અને પછી તમારે સૂત્ર મૂકવાનું. હવે અમારે સૂત્રમાં શું કરવાનું આગળ એ હવે મૂકીશું. તો ચાલો પહેલા આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન a to b fx dx. હવે સૂત્ર યાદ રાખતા જજો ભાઈ. અહીંયા તો દેખો સૂત્ર બનશે લિમિટ n tends to infinity into h in bracket શું આવશે? તો f of a plus f of a plus h plus f of a plus 2h plus f of a plus 3h આવું અપ ટુ f of a plus n minus 1 into h. આટલે સુધી જવાનું. મેં વચ્ચેના પદો નથી લખ્યા કારણ કે પાછળ અકસ્માત થાય એવું છે. એટલે તમે જેટલા પદો લખવા એટલા લખી શકો છો. બરાબર? હવે આ જે ઇક્વલ ટુ છે ને એને હું થોડુંક આમ લખું છું કારણ કે આપણને જગ્યા મળી રહે એના માટે. તો લિમિટ n tends to infinity into h in bracket. હવે f of a આ પહેલી લાઈન, એનો આન્સર કેટલો છે? 1. તો ડાયરેક્ટ 1 જ અપ્લાય કરવાનો અહીંયા. હવે 1 પ્લસ હવે f of a plus h આ રહ્યું બીજું, એનો આન્સર શું છે? h plus 1 છે. જુઓ તો અહીંયા બીજા પદમાં આવશે h plus 1 પ્લસ હવે 2h વાળું લો તો એનો આન્સર શું છે? 2h plus 1 છે. પ્લસ અપ ટુ છેલ્લા પદની વાત કરો તો એમાં શું છે? દેખો
n માઇનસ 1 ઇન્ટુ h પ્લસ 1. બધા પદો આપણે લખી દીધા. ટોટલ પદોની સંખ્યા કોઈ પૂછે કે ભાઈ કેટલી છે, તો આપણે કહી દેવાની n પદ છે. કેટલા પદ છે? n પદ છે. હવે જો પદોની સંખ્યા n હોય તો દરેકે દરેક પદમાં એકડો છે. જુઓ, દરેક, આ પહેલું પદ છે, આ બીજું પદ, આ ત્રીજું પદ, એ રીતે આ છેલ્લું પદ, દરેકે દરેક પદમાં એકડો છે. તો એકડો n વખત છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h. અહીંયા 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ અપ ટુ n વખત, n વખત. હવે પ્લસ પાછળના બધા પદોમાં જોશો તો h હશે. દેખો, પહેલામાં h આ રહ્યો, જુઓ આ h, પછી બીજામાં 2h. જો રીતે આગળ જાવ તો શું હોય ભાઈ? 3h અપ ટુ છેલ્લા પદમાં દેખો તમે n માઇનસ 1 ઇન્ટુ h. આટલા વખત h છે. બરાબર. હવે આ બધામાંથી h કોમન લઈ લઈએ આપણે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h. ચલો અહીંયા થોડુંક નાનું કરીએ. એકડો n વખત છે તો એક n આવશે જવાબ. એક n, એકડો જેટલી વાર હોય ને એની સાથે ગુણાકાર. જો એ બગડો n વખત હોય ને તો 2n આવે, તગડો n વખત હોય ને તો 3n આવે, તો એકડો n વખત હોય તો એક n આવે, એટલે ફક્ત n જ આવે ખાલી. પ્લસ પાછળના દરેક પદમાંથી h ને કોમન લઈશું. તો પહેલામાંથી h કોમન નીકળે એટલે ત્યાં વધે 1, બીજામાંથી h કોમન નીકળે એટલે વધે 2, પછી 3 અપ ટુ કેટલા પદો છે? n માઇનસ 1 પદ. ક્યાં સુધી લખાશે આપણે? છે કે n માઇનસ 1 પદ સુધી. ચલો આટલું રાખો ને તો બી ચાલશે. ચલો હવે પાછળના પદોનો સરવાળો કરી લઈશું ભાઈ આપણે. હવે એના સરવાળા માટે સિમ્પલ વસ્તુ છે. આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે સિગ્મા n હોય તો સૂત્ર શું આવે? n પ્લસ 1 અપોન 2. પણ આપણું અંતિમ પદ n માઇનસ 1 છે, એટલે કે પદોની સંખ્યા n માઇનસ 1 છે. તો જે n છે એની જગ્યાએ શું મુકાશે? n માઇનસ 1 મુકાશે. તો અહીંયા બી એવું થશે, n માઇનસ 1, પાછળ પ્લસ 1 તો છે જ, અપોન 2. તો આ 1 1 ઉડી જશે. તો n માઇનસ 1 અપોન 2 એવું આમનો સરવાળો આવશે. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h, n પ્લસ h. હવે જે આ ભાગ દેખાય છે ને એમનો સરવાળો મેં બાજુમાં કરીને તૈયાર કરી દીધો છે. બસ એ જ મૂકવાનું છે સીધે સીધો. તો શું આવી જશે? અહીંયા ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n અપોન 2. દેખો હવે સિમ્પ્લિફાઈ સેમ આગળના દાખલા જેવું જ આવશે. આ h પહેલા આને ગુણો, શું થશે એ લખો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આને ગુણો તો nh થઈ જશે, પ્લસ આ h તમે આને ગુણો તો શું થઈ જાય? h સ્ક્વેર થઈ જાય. અને n સિંગલ ટાઈમ છે એટલે n આગળ આવશે અને વધશે શું? n માઇનસ 1 અપોન 2. હવે તમે જુઓ મેં શું કીધું? જેટલા n હોય ને એટલા h હોવા જોઈએ. તો આગળ તો બધું બરાબર છે, એક n ને એક h, પણ પાછળ h નો વર્ગ છે ને અહીંયા એક જ n છે. તો આ સિચ્યુએશનમાં n માઇનસ 1 માંથી આપણે એક n કોમન લઈને આની જોડે ગુણવાનું હોય. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આગળ છે nh, કૌંસ કરવો તો કરી શકો છો ભાઈ, nh વત્તા, હવે એક n કોમન નીકળે એટલે અહીંયા n નો વર્ગ થઈ જશે, n સ્ક્વેર h સ્ક્વેર, અને અંદરથી n કોમન નીકળ્યો એટલે n માં શું થઈ જશે? 1, અને એકની જગ્યાએ શું થશે? 1 અપોન n, અને છેદમાં બગડો. હવે લિમિટ અપ્લાય કરો. n ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકો અહીંયા, તો 1 અપોન ઇન્ફિનિટી એટલે 0, એકમાંથી 0 જાય તો 1, એક ગુણમાંથી કોઈ ફાયદો કે નુકસાન નથી થવાનું. એટલે આપણી જોડે વધશે શું? nh વત્તા n સ્ક્વેર h સ્ક્વેર અપોન 2.
હવે NH એટલે શું? તો દેખો આ જગ્યાએ જો NH એટલે 5, તો અહીંયા મૂકી દો 5 વત્તા n² h² એટલે 5 નો વર્ગ શું થઈ જાય 25 ભાગ્યા 2. હવે 2 પંચા 10, 25 ને 10 35, 35 ભાગ્યા 2 જવાબ આવશે. અહીંયા સિમ્પ્લિફાઈ કરો એટલે 35 ભાગ્યા 2. બસ આ જ આપણો આન્સર થઈ ગયો ભાઈ. હવે દેખો આને પેલી મેં એક બીજી રીત શીખવાડી હતી, થોડીક જગ્યા છે એટલે હું ટ્રાય કરું છું એટલામાં ગણવાનું, તો તમને બતાવું બીજી રીત પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ અને એ કેટલામાં પતી જાય એ જુઓ. પણ તમને જે મેથડ કીધું ને એ જ મેથડથી તમારે દાખલો ગણવો પડે. સંકલન કોનું કરવાનું છે? x+1 નું કરી દો. x નું થશે x²/2 અને 1 નું થઈ જશે x. હવે આમાં આપી દો અપર લિમિટ ને લોઅર લિમિટ. લોઅર 0 અને અપર 5. ચલો 5 મૂકો x ની જગ્યાએ, તો એ 5 નો વર્ગ શું થાય 25 ભાગ્યા 2 વત્તા અહીંયા 5 મૂકો એટલે 5 ઓછા હવે 0 મૂકો તો 0 નો વર્ગ 0, 0 ભાગ્યા 2 એટલે 0 વત્તા x ની વેલ્યુ પણ 0. એટલે દેખો પાછળનો ભાગ તો 0 જ થઈ ગયો, એ તો કઈ વિચારવાનું નહીં. તો અહીંયા શું આવ્યું 25 ભાગ્યા 2 વત્તા 5. તો આપણે આ છેલ્લી લાઈન આવી ગઈ દેખો અહીંની સીધી. તો આનો આન્સર બી 35 ભાગ્યા 2 થાય. તો દેખો કેટલા સ્ટેપમાં આપણે જવાબ લખ્યો જુઓ બરાબર. પણ તમને અહીંયા કીધું હોય કે સરવાળાના લક્ષ તરીકે, તો તમારે આખી રીત અહીંયા કરવી પડે, એના સિવાય ચાલે નહીં. 2 થી 3 ની લિમિટ છે x² dx. ચલો પહેલા તો h મેળવી લઈએ. ચાલો હડો h મેળવી લઈએ. h એટલે b - a/n. દાખલામાં તમે જોઈ શકો b એટલે 3, a એટલે 2 અને n તો n જ છે. હવે n h ને ગુણો તો શું થઈ જાય nh બરાબર 3 માંથી 2 જાય તો 1. તો ચલો nh તો મળી ગયા આપણને. પહેલામાં પહેલું nh મેળવી લેવાના દરેક દાખલામાં. આટલે સુધી કશું વિચારવાનું નહીં પહેલું તો. હવે બીજું અહીંયા જ લખું છું. ચાલો f of a જોઈએ આપણે. f of a. હવે f of a એટલે રકમ આપણું fx શું છે x² છે જુઓ. તો એમાં a મૂકો શું થઈ જાય અહીંયા a નો વર્ગ થઈ જાય. પરંતુ આપણે a ની વેલ્યુ કેટલી છે અહીંયા 2 છે, તો અહીંયા 2 નો વર્ગ લખવાનો થશે અને a કેટલો આવશે અહીંયા 4 આવશે. એટલે f of a plus h આવશે. તો a plus h કોની જગ્યાએ મૂકવાના x ની જગ્યાએ. તો x² માં a plus h મૂકો તો a plus h નો વર્ગ થાય. પણ a ની વેલ્યુ કેટલી લેવાની છે આપણે 2. આ રહ્યો આપણો a. અહીંયા બગડો મૂકો એટલે અહીંયા શું આવશે 2 plus h નો હોલ સ્ક્વેર. આવી રીતે મૂકીશું એ રીતે a plus 2h બનશે અહીંયા. તો અહીંયા બી શું બનશે ભાઈ x નો વર્ગ છે તો a plus 2h નો વર્ગ આવશે. પણ a ની વેલ્યુ 2 છે તો 2 વત્તા 2h નો વર્ગ આવશે. અને આવી રીતે અપ ટુ છેલ્લું પદ અપ ટુ f of a plus n-1 into h લેવાના. તો આ બધું જ જે f ની બાજુમાં છે ક્યાં મૂકવાનું આપણા x² ની અંદર મૂકવાનું, કારણ કે આપણું fx એવું છે આપણી જોડે એટલા માટે. તો a ની વેલ્યુ 2 વત્તા n-1 into h નો હોલ સ્ક્વેર. આ રીતે થશે. હવે લઈએ આપણું સૂત્ર. ચલો સૂત્ર મૂકી દઈએ આપણે. તો અહીંયા a થી b fx dx સૂત્ર બની જશે લિમિટ n tends to infinity into h in bracket f of a plus f of a plus h plus f of a plus 2h plus up to છેલ્લું પદ f of a plus n-1 into h. ચલો આટલું આપણે આ સૂત્ર મૂકી દીધું.
હવે આમાં સવાલ શું છે આપણું એ આવે અહીંયા a ની વેલ્યુ 2 છે, b ની વેલ્યુ 3 છે, fx આપણું x નો વર્ગ છે, dx. તો આપણે સંકલન આનું કરવા જઈ રહ્યા છીએ. ચાલો હવે મૂકતા જઈએ આમાં. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, h ની જગ્યાએ h. હવે f ઓફ a એટલે r હે, દેખો 4, અહીંયા આવી જશે 4 પ્લસ a પ્લસ h. હવે દેખો આમ જોવા જઈએ ને તો a પ્લસ એટલે આ 2 પ્લસ h છે. હવે આનું વિસ્તરણ કરો શું થાય? 2 નો વર્ગ 4. આપણે હમણાં લખીશું નહીં વિસ્તરણ, પણ કરો તો આવું થાય. પછી વચ્ચેનું પદ શું આવે? 2 દુ 4h આવે અને છેલ્લું પદ h નો વર્ગ આવું આવે. આપણે આ ખાલી સમજવા પૂરતું છે. અત્યારે હાલ તો આપણે લખીશું 2 પ્લસ h નો સ્ક્વેર પ્લસ એવી રીતે આનું વિસ્તરણ કરો શું આવે? 2 નો વર્ગ 4 વચ્ચે 2 દુ 4 દુ 8h અને છેલ્લે 2h નો વર્ગ શું થઈ જાય? 4h સ્ક્વેર. પણ લખવાનું હમણાં આગળનું જ છે, બરાબર? અપ ટુ છેક છેલ્લા પદ સુધી જઈએ તો એની જગ્યાએ આ મૂકીશું આપણે 2 વત્તા n-1 ઇન્ટુ h નો હોલ સ્ક્વેર. હવેની જે લાઈન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કારણ કે એ લાઈન આવડે ને એટલે સમજો કે દાખલો આપણો પૂરો. આ બધું એમ ને એમ. હવે પહેલો સવાલ 4 કેટલી વખત હશે? તો દેખો આ પહેલા પદમાં અહીંયા જો ઉપર આ પહેલા પદમાં 4 છે, બીજા પદમાં પણ 4 છે, ત્રીજા પદમાં બી. એનો મતલબ કે દરેક પદમાં એક એક 4 તો આવવાના કે નહીં આવવાના? તો ચોગડો બધા પદોમાં હશે. આપણે ભલે વિસ્તરણ કરતા નથી, આ મૌખિક જોવાનું છે આપણે, પણ 4 બધા પદમાં હશે. એટલે 4 વત્તા 4 વત્તા 4 વત્તા અપ ટુ આવું કેટલી વખત આવશે? n વખત. આવું n વખત આવશે. આ પહેલું ચોગડાનો હિસાબ થઈ ગયો જુઓ. વત્તા હવે બીજા પદોની વાત કરીએ તો દેખો પહેલા પદમાં h નથી, h ની શરૂઆત ક્યાંથી થશે? બીજા પદમાંથી. હવે બીજા પદમાં એક્ઝેક્ટલી જોવા જાવ તો શું થશે? જુઓ વચ્ચે 4h હશે. આ રફ કામ કરું છું. પહેલા પદમાં 0 હશે, h હશે જ નહીં, 0h કહેવાય જેને. બીજા પદમાં 4h, ત્રીજા પદમાં 8h. એવી રીતે જતા 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 જશો એટલે છેલ્લા પદ સુધી પણ h તો આવવાનો જ છે દરેકમાં. તો બધામાં નાનું કોણ છે? 4h. તો 4h કોમન નીકળી જાય આમાંથી. તો આ 0 વાળું પદ તો લખવાના જ નથી આપણે. 4h નીકળી જાય એટલે અહીંયા 1 વધે આની જગ્યાએ. પછી 8h માંથી 4h જાય તો કેટલા વધે? 2 વધે. એ તો પછી જશો તો 3 વધશે. આવી રીતે તમે ચાલતા 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 જઈ શકો છો દરેક પદોમાં, બરાબર? તો છેલ્લું પદ આપણું શું વધશે ભાઈ? n-1. તમને પ્રશ્ન એવો ના થવો જોઈએ કે n-1 કેમ? ટોટલ પદોની સંખ્યા n હોય, એમાં 4h બધા પદોમાં નીકળે, પણ પહેલા પદમાં તો નથી જ નીકળતું ને. એટલે કેટલા પદોમાંથી 4h નીકળ્યા? n પદોમાંથી? ના, n-1 પદોમાંથી નીકળ્યા. એટલે આપણી જોડે જે પદોની સંખ્યા હતી એ n-1 થઈ ગઈ હતી. તો હવે આ બીજું પદ આ રીતે લખાશે. અહીંયા 4h કોમન નીકળ્યા વચ્ચેના પદોમાંથી, તો ત્યાં અંદર વધશે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n-1. આ રીતે લખાશે અહીંયા. ઓકે, ચલો આ જે રફ કામ છે એને હું અહીંથી હટાવું છું. કોઈ એ રફ કામ ફરીથી જોવું હોય તો તમે વિડીયો પ્લે કરજો બધા રિવર્સ કરીને, એટલે મળી જશે. હજુ આપણે છેલ્લા પદનું પણ જોવાનું છે. અહીંયા જો મેં કીધું ને આ એક જ લાઈન નવી આવશે. છેલ્લા પદમાં તમે જુઓ, પહેલા પદમાં નથી કઈ, પણ બીજા પદમાં દેખો h નો વર્ગ છે. અહીંયા આમાં બી h નો વર્ગ તો હશે કે નહીં હોય? હશે જ. તો દેખો પહેલા પદમાં 0h નો વર્ગ હશે, બીજા પદમાં h નો વર્ગ, ત્રીજા પદમાં 4h². એનો મતલબ શું થાય? 2 નો વર્ગ અને h નો વર્ગ. એમ આ તમે 4 કરી દીધા છે તમે. એની જગ્યાએ અહીંયા છેલ્લા પદમાં 2h નો વર્ગ છે
તો 2 નો વર્ગ ને h નો વર્ગ લખી શકે ને. એ રીતે આગળ જાઓ ને તમે તો ત્યાં 3 નો વર્ગ અને h નો વર્ગ આવે. આગળ જાઓ તો 4 નો વર્ગ અને h નો વર્ગ આવે. એ રીતે છેલ્લું પદ શું આવશે? તો n માઇનસ 1 નો વર્ગ અને h નો વર્ગ આવું આવશે. તો બધા પદોમાંથી તમે h નો વર્ગ કોમન લઈ લો. તો પહેલા પદમાંથી h નો વર્ગ છે જ નહીં, આ તો 0 છે. અહીંયા વધે 1. 1 એટલે 1 નો વર્ગ લખાય. બીજા પદમાં 2 નો વર્ગ વધશે. ત્રીજા પદમાં 3 નો વર્ગ વધશે. અપ ટુ છેલ્લા પદમાં n માઇનસ 1 નો વર્ગ વધશે. તો આ લાઈન આપણે અહીંયા લખીશું. હવે અહીંયા કોમન નીકળશે. h નો વર્ગ વધશે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n માઇનસ 1 નો વર્ગ. આ રીતે વધશે. હવે આ દાખલામાં આગળ જોઈએ. ચલો એકવાર પહેલા આને લૂછી દઈએ, કારણ કે અહીંયા જગ્યાની આપણને જરૂર પડશે. ખાલી ગૂંચળું ન થઈ જાય તમારા ચોપડામાં લખતી વખતે. બને તો ચોપડામાં આડું લખવાનો દાખલો આખો, કારણ કે જગ્યા બહુ જ માગશે આ. હવે દેખો પહેલું જે છે ને 4 + 4 + 4 + 4 એવું n વખત છે. તો એનો તો ડાયરેક્ટ સરવાળો તમને ખબર પડી જશે. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ચોગડો n વખત હોય તો શું આવે? અહીંયા 4n આવે. આવું આપણે આગળ પણ જોઈ ગયા. પ્લસ હવે 4n તો છે જ, પણ અંદર શું આવ્યું? 1 + 2 + 3 એને કહેવાય સિગ્મા n. સિગ્મા n એટલે સૂત્ર થાય n n+1 / 2. પણ n ની જગ્યાએ શું લેવાનું છે? n-1. તો n ની જગ્યાએ n-1 મૂકો તો n-1. અહીંયા n ની જગ્યાએ n-1 મૂકો એટલે n-1 ને +1 માં એકડો ઉડી જાય એટલે n/2. તો એક આનો ઉપયોગ અહીંયા થશે. ઇન્ટુ આ h છે. અહીંયા h શું વધશે આપણી જોડે? તો દેખો એક તો n-1 ઇન્ટુ n/2. હવે છેલ્લે પ્લસ h નો વર્ગ. હવે અંદર શું છે? 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એને કહેવાય સિગ્મા n નો વર્ગ. શું કહીશું આપણે આને? સિગ્મા n નો વર્ગ. તો સૂત્ર બનશે n n+1 2n+1 2n+1/6. આવું આનું સૂત્ર બનશે. પણ n ની જગ્યાએ શું લેવાનું છે આપણે? n-1. તો દેખો પહેલા n ની જગ્યાએ તમે n-1 મૂકો. અહીંયા n-1 મૂકો એટલે +1 સાથે 1 ઉડી જાય એટલે n વધે. હવે આમાં તમારે મૂકવું શું થાય? જો બગડો. n ની જગ્યાએ n-1 +1. તો દેખો n ની જગ્યાએ મેં n-1 મૂક્યા તો અહીંયા શું આવે? 2n - 2 કા 2 વત્તા 1. તો શું આવશે? 2n-1 આવું થઈ જશે. 2n-1/6. તો આજે પાછળનું જે છેલ્લું પદ છે ને એમનો સરવાળો આવો આવશે. તો ચલો એમને પણ આપણે અહીંયા મૂકી દઈશું. શું લખીશું? તો n-1 ઇન્ટુ n ઇન્ટુ 2n-1/6. આટલું મૂકી દીધું. હવેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, h ને અંદર ગુણવાનો છે. હવે આપણે h ને અંદર ગુણવા માટે આપણે પાછળના પેજ ઉપર જઈશું. હવે આગળ જોઈએ. મેં તમને આગળ બી કીધું હતું કે જેટલા n હોય એટલા જ h હોવા જોઈએ, નહીં તો ના ચાલે. તો અહીંયા n અને h ની સંખ્યા સમાન છે, તો એનો ઇસ્યુ આપણને નથી. 4nh પ્લસ હવે અહીંયા 2 × 2 = 4 તો 2 વધ્યા. હવે h નો વર્ગ છે પણ n એક જ છે, તો આ બંનેમાંથી એક n કોમન લઈ લઈશું. એટલે n કોમન લઈએ તો n નો વર્ગ થઈ જાય અને h નો પણ વર્ગ થઈ જાય. તો આમાંથી n કોમન લો એટલે n ની જગ્યાએ 1 થાય અને 1 ની જગ્યાએ 1/n થઈ જાય. ચલો એનું કામ થઈ ગયું. અહીંયા જાઓ. n એક જ છે પણ h નો ઘન છે. તો આપણે બીજા કેટલા n જોઈશે? હજુ 2 n જોઈશે. તો એક n આમાંથી લઈ લઈશું. આમાંથી એક n લો તો આમાંથી n કોમન નીકળે તો અહીંયા શું વધે?
1 માઇનસ 1 અપોન n. અને એક n આમાંથી બી કોમન લઈએ એટલે 2n મળશે એટલે ટોટલ થઈ જશે n નો ઘન. તો અહીંયાથી n કોમન લો તો શું વધે? અહીંયા 2 ઓછા 1 અપોન n આવું વધશે અહીંયા. અને આખાના છેદમાં આટલાના છેદમાં 6. જોયું તમે કે જેટલા n હતા એટલા h કરી નાખ્યા આપણે. હવે nh એટલે શું? તો આમાં જુઓ, અહીંયા જુઓ, nh એટલે શું? 1. તો nh ની વેલ્યુ આપણે 1 મૂકી દઈશું. અને એકડો આવી ગયો તો બહુ સારી વાત થઈ ગઈ આપણા માટે. પછી લિમિટ અપ્લાય કરજો. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. nh ની જગ્યાએ 1 મૂકો તો 4 ગુણ્યા 1. અહીં 2 nh નો વર્ગ થશે એટલે 1 નો વર્ગ થશે. 1 માઇનસ 1 અપોન n થશે. હવે અહીંયા ઘન છે તો અહીંયા 1 નો ઘન થઈ જશે. કૌંસમાં 1 માઇનસ 1 અપોન n, 2 માઇનસ 1 અપોન n અને છેદમાં આવશે 6. હવે તમે n ની જગ્યાએ ઇન્ફિનિટી લિમિટ અપ્લાય કરો તો વધશે શું આપણી જોડે? 4 into 1 એટલે 4. 1 નો વર્ગ તો 1 જ થવાનો. 2 આવશે અહીંયા. અને અહીંયા 1 માઇનસ 1 અપોન ઇન્ફિનિટી એટલે 0. પ્લસ 1 નો ઘન 1 લખવાની જરૂર નથી. 1 માઇનસ 1 અપોન ઇન્ફિનિટી એટલે 0. 2 માઇનસ 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 ભાગ્યા 6. હવે વધ્યું શું આપણી જોડે? દેખો આગળ 4 વધ્યા. 1 માંથી 0 જાય તો 1. 1 ગુણ્યા 2 એટલે 2. 1 માંથી 0 જાય તો 1 લખવાની જરૂર નથી. 2 માંથી 0 જાય તો 2 અને 2 ભાગ્યા 6 એટલે 1/3. તો ઉપર વધ્યા 4 વત્તા 2, 6 વત્તા 1 ના છેદમાં 3. હવે આપણે અહીંયા લસા લઈ લઈશું તો શું બનશે? 6 તરી 18. અહીંયા ગુણાકાર 6 તરી 18. 18 માં 1 ઉમેરો તો 19. તો 19 ના છેદમાં 3. બધા સેમ દાખલા છે, ફક્ત એનું જે સ્ટાર્ટિંગ છે ને એ તમને ખબર હોવી જોઈએ. તો આપણે આ દાખલામાં આ 1 ને a કહીએ છીએ અને 4 ને b કહીએ છીએ, એ તમે જાણો છો. તો આપણે સૌપ્રથમ h શોધી લઈશું. તો h નો અર્થ થશે b માઇનસ a અપોન n. હવે આ n છે તમે આને ગુણી શકો છો એટલે સામે મળશે આપણને nh ઇક્વલ ટુ b માઇનસ a. b એટલે આ જે 4 છે એને b કહેવાય. આ b છે અને આને કહીશું આપણે e. તો અહીંયા b એટલે 4 માઇનસ a ની વેલ્યુ 1 છે એટલે મળી જશે આપણને 3. તો nh નું મૂલ્ય આપણને મળશે 3. દરેક દાખલામાં આ રીતે સૌથી પહેલા nh મેળવવાના હોય આપણે. હવે જો દાખલામાં બીજી બધી માહિતી હું લખું છું પણ હું ડાયરેક્ટ અત્યારે ફોર્મ્યુલા મૂકું કે જેથી કરીને શું જગ્યાનો અભાવ નડે નહીં આપણને, અને ડાયરેક્ટ આપણે એ સૂત્રની અંદર જ બધું ગોઠવીને મૂકી દઈશું આપણે. તો ચાલો પહેલા તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ અહીંયા. a થી b fx dx equal to limit n tends to infinity into h in bracket f of a plus f of a plus h plus f of a plus 2h plus up to f of a plus n minus 1 into h. આ આપણું સૂત્ર છે. હવે દેખો સૂત્રની અંદર શું જોઈએ છે ને એ બધી કિંમતો આપણે ખાલી અહીંથી મેળવવાના છીએ, બરાબર? અને જેમ જેમ જરૂર પડે એમ એમ વસ્તુ ત્યાં અપ્લાય કરતા જઈશું. ચાલો લખીએ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે f ઓફ a તમે જાણો છો રકમને f ઓફ x કહેવાય, f ઓફ x કહેવાય. અને એ શું છે આપણી જોડે? x સ્ક્વેર માઇનસ x.
આ આપણી રકમ છે, અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ. તો x ની જગ્યાએ તમારે શું શોધવાનું છે? f ઓફ a. તો f ઓફ a લઈએ તો અહીંયા થઈ જાય a સ્ક્વેર માઇનસ e. તો ચાલો f ઓફ a ની જગ્યાએ મૂકી દઈએ આપણે a સ્ક્વેર માઇનસ e પ્લસ f ઓફ a પ્લસ h. તો x ની જગ્યાએ મૂકવાના આવશે e પ્લસ h. આ x ની જગ્યાએ મૂકવાના. તો આપણે આમાં x ની જગ્યાએ a પ્લસ h મૂકીએ તો બંને જગ્યાએ પણ a પ્લસ h મૂકવા પડે આપણે. તો પહેલું x નો વર્ગ છે તો આપણે આવશે a પ્લસ h નો વર્ગ ઓછા એકલો x. એકલો x એટલે a પ્લસ h. ચલો આ જે બન્યું ને એ બીજા સ્ટેપનું બન્યું. આ જે વચ્ચેનું પદ હતું ને એનું. પ્લસ હવે આમના માટે વિચારીએ તો a પ્લસ 2h મૂકવાના x ની જગ્યાએ. ચાલો x સ્ક્વેર છે તો આપણે મૂકીશું a પ્લસ 2h નો વર્ગ ઓછા એકલો x આવે રકમમાં તો ત્યાં બનશે a પ્લસ 2h પ્લસ અપ ટુ છેલ્લા પદ સુધી જઈએ આપણે. તો છેલ્લા પદમાં x ની જગ્યાએ આટલું બધું મૂકવાનું આપણે, આ બધું જ. તો x નો વર્ગ છે તો આપણે મૂકીશું અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h અને આખાનો સ્ક્વેર ઓછા x. તો ઓછા x એટલે આ બધું એક જ વખત a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. ચલો આખું આપણું કામ પૂરું થઈ ગયું બરાબર. અહીંથી તો દેખો જ્યાં f ઓફ a હોય તે x ની જગ્યાએ a મૂકવાનો રકમમાં, a પ્લસ h હોય તો રકમમાં x ની જગ્યાએ a પ્લસ h મૂકવાનો. જે પદ હોય આપણે ગોઠવતા જઈશું ત્યાંના ત્યાં. હવે a ની વેલ્યુ આપણે જાણીએ છીએ. દેખો એ આ જગ્યાએ a ની વેલ્યુ આપેલી છે 1. તો આખામાં a ની વેલ્યુ પહેલા તો અપ્લાય કરી નાખો. દેખો આ બધું છે ને પેલા આગળના 3 દાખલાઓમાં આપણે પહેલેથી ગણી દીધું હતું એક બાજુ. પણ એનાથી શું થતું હતું? દાખલામાં ગૂંચળું બહુ થઈ જતું હતું જગ્યા ઓછી હોવાના અભાવે. તમે અલગ કરીને પછી અહીંયા મૂકી શકો છો. મેં આ વખતે આમાં ડાયરેક્ટ કર્યું જેથી શું થાય ગૂંચળું ન થઈ જાય આપણે અહીંયા h m ના m. હવે અહીંયા જુઓ a ની જગ્યાએ 1 મૂકો તો 1 નો વર્ગ 1 થાય અને 1 ઓછા 1 એટલે શું થઈ જશે અહીંયા 0 પ્લસ અહીંયા a ની જગ્યાએ 1 તો 1 પ્લસ h 1 પ્લસ h પણ એનો વર્ગ તો છે જ ઓછા a પ્લસ h એટલે કે 1 પ્લસ h પ્લસ અહીંયા 1 વત્તા 2h 1 પ્લસ 2h એનો વર્ગ ઓછા 1 પ્લસ 2h પ્લસ અપ ટુ લાસ્ટ પદમાં જઈએ તો ત્યાં બનશે 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h અને m નો સ્ક્વેર ઓછા ફરીથી a ની જગ્યાએ 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. એટલે જ્યાં જે a હતા ત્યાં આપણે શું અપ્લાય કર્યું તો a બરાબર 1 લેતા અહીંયા આગળ લખું છું બરાબર. એટલે આપણને આ પદ મળી ગયું. ચલો હજુ આપણે આગળના પદમાં જઈએ તો વિસ્તરણ કરીશું થોડુંક. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. ચલો 0 લખવાની કોઈ જરૂર નથી. હવે 1 પ્લસ h નો હોલ સ્ક્વેર. દેખો આ થોડુંક કામ આપણે રફ કામમાં કરવું તો કરી શકીએ બરાબર. 1 પ્લસ h નો વર્ગ આમનો સ્ક્વેર કરું છું અહીંયા સાઈડમાં તો 1 વત્તા 2h વત્તા h નો વર્ગ આવું થઈ જશે આનું વિસ્તરણ. ઓછા 1 ઓછા h થશે. આ માઇનસ નિશાન છે એ કૌંસ ખોલ નાખો એટલે પાછળના બંનેના નિશાન બદલાય તો -1 - h આવું થઈ જાય.
હવે તમે જોઈ શકો છો કે આ +1 -1 કેન્સલ થઈ જાય, તો 2h માંથી એક h જાય તો h વધે, તો h² - h આવું વધશે. આટલાનું સિમ્પ્લિફાઈ કરો તો h² - h આટલું વધશે. હવે આ જે બીજું પદ છે એમના માટે પણ આવું જ કરવાનું છે આપણે. તો જો કોમન સેન્સ દોડાવીએ તો શું દોડે દેખો, આમાં જે છેલ્લો h હતો એ h નો વર્ગ કરીને આ h આપણે બાદ કર્યો, એટલે એના જેવું જ આવ્યું છે અહીંયા દેખો. તો આપણે એવું કરીએ ને અહીંયા કે 2h નો વર્ગ શું થઈ જાય 4h², એનું વિસ્તરણ એવું જ આવે ભાઈ 4h², અને એમાંથી આ 2h બાદ કરી લેવાના તો -2h. તમે વિસ્તરણ કરો તો સેમ જ આવે. પ્લસ h કરજો ને. તો +h ત્યાં સર પ્લસ ના આવે, h² + h. હા સર h² + h આવે ને. અચ્છા હા હા, અહીંયા સોરી હા ભાઈ મિસ્ટેક થઈ અહીંયા. વેરી ગુડ. તો અહીંયા બી પ્લસ થઈ જશે ભાઈ, બરાબર ને? આ લખવામાં ભૂલ થઈ. 2h માંથી એક h જાય તો એક h વધે, બરાબર? એટલે h² + h અને અહીંયા 4h² + 2h પ્લસ આવું તો અપ ટુ ચાલતું જવાનું. તો આવું કરવાથી શું ફાયદો થયો આપણને ખબર પડી કે લખાણમાં બહુ ઈઝી વસ્તુ મળી ગઈ આપણને. આપણે ઈઝીલી આ વસ્તુ લખી શક્યા કે શું કરાય ને શું ના કરાય. કદાચ જો ત્રીજું પદ હોત આપણે લખ્યું નથી તો તમે શું લખોત 9h² + 3h એવું લખી શકાય. હવે અંતિમ પદની વાત કરીએ આપણે, છેલ્લું પદ. તો દેખો છેલ્લા પદમાં આ ભાગ છે n-1h, તો આપણે લખીશું n² n-1² પ્લસ જે છેલ્લે વધ્યું એ n-1 * h. તો દેખો બધા પદોનું સિમ્પ્લિફાઈ કરો એટલે આવું થઈ જાય. થોડુંક કોમન સેન્સ દોડાવ્યું, એક ગણ્યું અને બાકીના બધામાં એઝ ઇટ ઇઝ આપણે એની જેમ લખવાનો ટ્રાય કર્યું. ચાલો હજુ આપણે આગળની લાઈનમાં જઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે આની અંદર છે ને દેખો એક આ પહેલું પદ, ત્રીજું પદ, પછી જે આવતું હોય એમ કરતા 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 જે વર્ગવાળા પદો છે ને એમને હું અલગ લઈ લઉં છું. જોજો h² + 4h², પછી આગળ જાઓ તો શું આવતું હોય 9h² અપ ટુ છેલ્લું પદ આવશે અહીંયા n-1² h², અને બાકી બધા h વાળા પદો એમને બીજા કૌંસમાં લઈ લઈએ કારણ કે સરવાળો છે એટલે ગમે તેમ તમે અલગ કરી શકો. તો h અહીંયા જોઈ શકો છો, પછી 2h, પછી 3h પણ આવવાના હોય. એવી રીતે ચાલતા જાઓ તો છેલ્લે આવશે n-1 * h. તો આ રીતે બે પદો આપણે આખા અલગ કરી નાખ્યા. અને હવે આ દરેક પદોમાંથી h² અને પાછળમાંથી h કોમન લેવાનો ટ્રાય કરીએ આપણે. ચાલો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે આમાંથી h² કોમન નીકળી જાય તો વધે શું અંદર? 1 વધે, 4 વધે, 9 વધે, એવું વધે. તો 1 નો મતલબ 1 નો વર્ગ કહેવાય. 4 વધે, 4 એટલે 2 નો વર્ગ કહેવાય. 9 વધે એટલે 3 નો વર્ગ કહેવાય. અપ ટુ n-1² વધશે ત્યાં આગળ, અને h² તો આપણે કોમન કાઢી લીધો, પ્લસ અહીંથી h કોમન નીકળશે તો વધશે શું 1 + 2 + 3 + અપ ટુ n-1 સુધી વધશે. હવે આપણે લાસ્ટ ટાઈમ સૂત્રો શીખ્યા છીએ
એ સૂત્રો આપણે પહેલા જોઈ લઈએ કે કયા સૂત્રો હતા, એ તમને કહી દઉં છું અહીંયા. સપોઝ સિગ્મા એન હોય, ખાલી સિગ્મા એન, તો એનું સૂત્ર આવશે એન n+1 બાય 2. અને સિગ્મા એન નો સ્ક્વેર હોય ધારો કે, તો સૂત્ર બની જશે n n+1 2n+1 બાય 6. તો આ બંને સૂત્રોનો ઉપયોગ થશે. તો જો અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, આ બધું છે ને એને સિગ્મા એન નો સ્ક્વેર કહેવાય. આમને બોલવું તો બોલાય સિગ્મા એન સ્ક્વેર, પણ જગ્યાના અભાવે હવે એવું લખતો નથી, હું ડાયરેક્ટ સૂત્ર અપ્લાય કરું છું. h m ના m, h નો વર્ગ છે આગળ, એ તો રહેશે જ રહેશે. હવે દેખો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, એ બધાને શું બોલે? સિગ્મા એન નો વર્ગ કહેવાય. તો આ સૂત્ર વપરાશે. પણ સૂત્રમાં જે n છે ને તે આપણી જોડે શું છે? n-1 છે. આપણે સૂત્રમાં આ n-1 મૂકવાના છે n ની જગ્યાએ. એટલે ડાયરેક્ટ અહીંયા સૂત્ર મૂકું છું. દેખો પહેલો n છે તો આપણી જોડે આવી જશે n-1. પછી n+1 છે, તમે n ની જગ્યાએ તમે n-1 મૂકો તો માઇનસ ને પ્લસ ઉડી જાય, એકલો n વધે. અને છેલ્લામાં 2n+1 છે. ચલો એને હું ઉપર છેક ઉપર લખું છું, જુઓ 2n+1. અમે n ની વેલ્યુ શું છે આપણી જોડે? n-1 મૂકવાની છે. તો આમનું સિમ્પ્લિફાઈ શું થાય એ આપણે અહીંયા જોઈએ. બરાબર, ત્યાં જગ્યા નથી લખાતી, થોડુંક સાઈડમાં લખું છું. અહીંયા શું લખાશે? 2n-1+1. તો શું થશે? 2 ગુણ્યા n એટલે 2n. 2n 2 એકા -2 અને -2 માં 1 ઉમેરો તો -1. એટલે આપણે ડાયરેક્ટ લખીશું 2n-1 ત્યાં આગળ. ઓકે, તો અહીંયા આવી જશે 2n-1. તો આ રીતે આપણે એને અહીંયા ગણીને લખી શકીએ. ચલો, અને છેદમાં 6, આખાના નીચે 6 પ્લસ, હવે આ બાજુમાં એકલો h આવશે પહેલા, અને પછી 1 2 3 4 5 6 એટલે સિગ્મા એન વાળું સૂત્ર વપરાય, એને સિગ્મા એન કહેવાય. પણ n ની જગ્યાએ મૂકવાનું છે આપણે અંતિમ પદ n-1. તો n છે તો n-1 આવશે પહેલા, પછી n ની જગ્યાએ n-1 મૂકો તો +1 ઉમેરો એટલે એકલો n થઈ જાય, અને છેદમાં આવશે 2. હવે આ જે h છે ને, બહારનો h, એ અંદર મલ્ટીપ્લાય કરીશું. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે h અંદર ગુણો એટલે h નો ઘન થઈ જાય. આપણે જાણીએ છીએ આ h અંદર ગુણો એટલે h નો ઘન થઈ જાય. હવે બીજી એક વાત, એક n તો ઓલરેડી છે, મેં કીધેલું છે કે જેટલા h હોય એટલા n હોવા જોઈએ. તો એક n છે અને બીજો એક n આમાંથી કોમન લઈશું અને એક n આમાંથી કોમન લઈશું. એટલે બાકીના બે કૌંસમાંથી એક n કોમન લઈશું અને એક n તો ઓલરેડી છે જ. એટલે સીધું જ આપણને શું મળી જશે? n નો પણ અહીંયા ઘન મળી જશે. એટલે એ આપણે ડાયરેક્ટ કોમન લઈશું. જોજો કેવી રીતે લઈશું એ. આ પહેલા n-1 માંથી તમે n કોમન લઈ લીધો છે, તો ત્યાં શું બની જશે? n ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 1/n. આપણે n કોમન લઈ લીધો, પછી આ એક n જે હતો એ તો આગળ મૂકી દીધો, પાછા આમાંથી બી કોમન લીધો, તો 2n માંથી n કોમન નીકળે એટલે વધે ત્યાં ફક્ત 2, અને એકમાંથી n કોમન નીકળે તો 1/n. આવું થઈ જાય, અને આખાના છેદમાં 6. આ તો છે જ. પ્લસ અહીંયા પણ એ h બહારનો h છે ને આને પણ ગુણાશે એટલે h નો વર્ગ થશે. એક n ઓલરેડી હતો અને બીજો એક n આમાંથી કોમન લઈશું એટલે આપણને n નો પણ વર્ગ મળી જશે. તો n-1 માંથી n કોમન લો તો 1 - 1/n થઈ જશે, અને છેદમાં છે 2. ચાલો હવે આપણે શું કામ કરવાના છીએ? તો nh ની વેલ્યુ અપ્લાય કરી દઈશું, nh ની. તો લિમિટ
n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે NH કેટલા છે આપણી જોડે? 3 છે. દેખો આ જગ્યાએ મૂકેલા છે NH 3. તો પહેલું n ઘન અને h ઘન છે. તો 3 નો ઘન શું થશે? 3 તરી 9 તરી 27. બીજું બધું એમના એમ રાખો. 1 -1 upon n, 2 -1 upon n અને આખાના છેદમાં 6 પ્લસ હવે NH નો વર્ગ છે એટલે 3 નો વર્ગ થઈ જશે 9 કૌંસમાં 1 -1 upon n અને છેદમાં આવશે 2. આ ભેગું છે બધું. અહીંયા બી ભેગું હતું. બરાબર. હવે જે લિમિટ છે એ n ની વેલ્યુ ઇન્ફિનિટી આપણે આપી દેવાની છે. n ની વેલ્યુ ઇન્ફિનિટી આપી દેવાની છે. તો જ્યાં જ્યાં 1 upon n હોય ત્યાં 0 થઈ જાય. એ તો તમે જાણો જ છો. તો વધે શું આપણી જોડે? 27. હવે 1 upon n ની વેલ્યુ 0 થાય એટલે 1 - 0 એટલે 1, 2 - 0 એટલે 2. તો 2 એકા 2, ત્યાં ફક્ત વધશે 2 અને છેદમાં છે 6 પ્લસ અહીંયા 1 upon n ની વેલ્યુ 0 એટલે 1 માંથી 0 જાય તો 1 એટલે 9 ના છેદમાં 2. છેદ ઉડાડો તો 2 તરી 6, 3 9 27. તો આપણી જોડે વધ્યું કેટલું? એટલું હવે આપણે આગળ લખીએ. તો વધ્યું શું? ફક્ત 9 પ્લસ 9/2. તો 2 × 9 = 18. 18 ને 9 27. 27 ના છેદમાં 2. બસ આ રીતે આપણે આન્સર લાવી શકીએ. ચલો સૌ પ્રથમ પહેલા તો h મેળવી લઈશું. h એટલે b - a upon n. n આને ગુણી દો તો nh = b ની વેલ્યુ કેટલી છે? તો 1 છે. ઓછા a ની વેલ્યુ -1 છે એટલે -1 થઈ જાય તો 2 મળી જશે. તો દેખો NH નું મૂલ્ય 2 મળી ગયું આપણને. આ પહેલું કામ આપણું. રકમ શું છે? fx e⁻x છે. આ આપણી રકમ છે. હવે ડાયરેક્ટ આપણે સૂત્ર જ મૂકી દઈશું. ચલો સૂત્ર અપ્લાય કરી દઈએ આપણે. a થી b fx dx equal to limit n tends to infinity h f of a plus f of a plus h plus f of a plus 2h. તમારી જોડે જગ્યા હોય તો a plus 3h a plus 4h લખી શકાય, પણ આપણે નથી લખતા એટલે આટલું ઇનફ એન્ડ ઇનફ. બરાબર. જરૂર પડે આગળ તો આપણે જેમ આગળના દાખલામાં એડ કર્યું હતું પદ એવું છેલ્લે ઉમેરો તો કોઈ વાંધો ના આવે એનાથી. તો અહીંયા આવશે a plus n minus 1 into h. ચલો આખું સૂત્ર અપ્લાય કરી દીધું આપણે. હવે એની જે વેલ્યુ હતી એ બધી આપણે અપ્લાય કરી દઈએ. આગળ તમારે રકમ લખવી લખી શકો અહીંયા. ભાઈ આનો મતલબ -1 થી 1 e⁻x dx. અહીંયા લિમિટ n tends to infinity into h. હવે f of a નો અર્થ થાય જ્યાં રકમમાં x છે ત્યાં a મૂકવાનું. તો આપણને મળશે શું? અહીંયા e⁻a પ્લસ હવે a પ્લસ h મૂકવાના છે તો e⁻a પ્લસ h. એના પછી e⁻a પ્લસ 2h અપ ટુ e⁻a પ્લસ n minus 1 into h. આ બધા પદો મૂક્યા. હવે a ની વેલ્યુ શું છે એ પહેલા નક્કી કરી લો. તો a ની વેલ્યુ છે -1. આ રહ્યો આપણો a. તો દરેકમાં જ્યાં a છે ત્યાં પહેલા -1 અપ્લાય કરી દઈએ આપણે. એટલે શું થાય કે ગૂંચળું ન થઈ શકે આપણું. લિમિટ n tends to infinity into h e⁻ -1
પ્લસ ઈ રેસ ટુ -1 પ્લસ એચ પ્લસ ઈ રેસ ટુ -1 પ્લસ 2h પ્લસ અપ ટુ ઈ રેસ ટુ -1 પ્લસ n-1 ઇન્ટુ h. આટલે સુધી લખાઈ ગયું. હવે દરેક પદોમાંથી કંઈક કોમન નીકળતો તો કાઢવાનો ટ્રાય કરીએ આપણે. ચાલો આગળની લાઈનમાં જઈએ આપણે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. દેખો દરેકમાંથી ઈ રેસ ટુ -1 કોમન નીકળે છે. તમને જો આ પહેલા પદમાંથી ઈ રેસ ટુ -1 છે. બીજું જે પદ દેખાય છે ને તમને, એને આ રીતે લખી શકાય. ભાઈ દેખો આવું આપ્યું ને તો આને આ રીતે લખી શકાય, ઈ રેસ ટુ -1 ઇન્ટુ ઈ રેસ ટુ h. આ રીતે, કારણ કે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થઈ ગયો હોય અહીંયા આગળ, તો તમે આ રીતે લખી શકો. જેમ પછી આગળનું પદ છે એને આ રીતે પણ લખી શકાય. -1 પ્લસ 2h આપ્યું હોય તો આની જગ્યાએ શું લખશો? ઈ રેસ ટુ -1 ઇન્ટુ ઈ રેસ ટુ 2h. આવી રીતે દરેક પદોમાં આગળ જશો તો ઈ રેસ ટુ -1 છે જ, એ કોમન લઈ લઈએ આપણે. તો એ કોમન ક્યાં નીકળશે? બહાર જતું રહેશે, કારણ કે બધા પદોમાંથી આ વસ્તુ કોમન નીકળે છે. હવે પહેલા પદમાંથી ઈ રેસ ટુ -1 કોમન નીકળે એટલે ત્યાં કઈ જ ના વધે. કઈ ના વધે એટલે શું થાય? 1. બીજામાં ઈ રેસ ટુ h વધે, ત્રીજામાં ઈ રેસ ટુ 2h વધે, અપ ટુ છેલ્લા પદ સુધી જાઓ તો ઈ રેસ ટુ n-1 ઇન્ટુ h વધે. દરેક પદોમાંથી આ રીતે આપણે કોમન કાઢી લીધું. હવે અહીંયા એક સૂત્ર બનશે, સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર. પણ એના પહેલા એક બીજી વસ્તુ અહીંયા જોવાની છે કે ક્યાંય તમે જોશો તો 1/n દેખાય છે. હવે આવે એવું લાગે છે કે આમાં તો ક્યાંય 1/n આવે એવું જ નથી. તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કેવી રીતે તમે અપ્લાય કરશો? તો આવી સિચ્યુએશન જ્યારે બી આવે તો તમારે એની લિમિટ ચેન્જ કરવાની. અહીંયા લખું છું, જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ h ટેન્ડ્સ ટુ 0. આવી રીતે લઈ લેવાનું. આ કેવી રીતે આવે છે ને એ આના પછીના સ્વાધ્યાયમાં તમને પ્રોપર બતાવીશ. તમને હમણાં તમે બહુ જાજુ ન વિચારતા લખી દેજો, બરાબર? આના પછીના સ્વાધ્યાયમાં તમને લિમિટ કેવી રીતે ચેન્જ કરવી એ થોડુંક એક્ઝેક્ટલી બતાવીશ તમને. એટલે હમણાં આપણે એની ચર્ચા નથી કરતા બહુ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ની જગ્યાએ હવે લખાશે h ટેન્ડ્સ ટુ 0. લિમિટ બદલાઈ ગઈ અહીંયા. બરાબર, આ જગ્યાએ લિમિટ આપણે બદલી નાખી તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. હવે ઈ રેસ ટુ -1 એટલે એને શું કહેવાય? 1/e કહેવાય, એટલે છેદમાં લઈ જઈ શકાય. હવે અહીંયા સૂત્ર બને છે પણ તમને દેખાતું નથી. તો દેખો 1 નો મતલબ e ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 કહેવાય. તમને એમ કે e ની કેમ? કારણ કે પાછળ બધામાં e છે. e ની 0, પછી e ની 1h, e ની 2h, e ની 3h, e ની 4h, અપ ટુ e ની n-1 ઇન્ટુ h. આ રીતે આપણે બધાને લખીશું. હવે અહીંયા શ્રેણી તમે જોશો તો સમગુણોત્તર શ્રેણી બનશે. બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ ભાગ્યા પહેલું પદ. દરેક વખતે તમે જોશો ને તો તમને એનો જે રેશિયો મળશે ને એ ઈ રેસ ટુ h જ મળશે. હવે સૂત્ર કયું વાપરવાનું એ હું બાજુમાં એકવાર લખું છું, જેથી તમને આઈડિયા આવે કે કયા સૂત્રની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. ચાલો એ અહીંયા લખું છું ભાઈ. ઉભા રહો, થોડો કલર બદલી દઈએ આપણે પેનનો. આ સૂત્ર લખું છું જે તમે આગળના ધોરણમાં શીખીને જ આવ્યા છો. a પ્લસ ar પ્લસ ar નો સ્ક્વેર પ્લસ અપ ટુ ar ની n-1. હવે આનો સરવાળો કરો તો સમગુણોત્તર શ્રેણી છે. જો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરશો ને તો ar ભાગ્યા a કરશો તો r આવશે. ar નો વર્ગ ભાગ્યા ar કરશો તો બી r આવશે. અહીંયા પણ આપણામાં એવું જ બનશે કે દરેક વખતે ઈ રેસ ટુ h જ આવશે ભાગાકાર. તો સૂત્ર શું હતું આનું? આપણે લખાવી પણ છે તમને
યાદ બી હશે એ પછી અહીંયા આર ની બાર થોડું બદલી દો આર ની n-1 અપોન r-1 આ જે સૂત્ર વાપર્યું હતું એ સૂત્ર અહીંયા વપરાશે તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અપોન e હવે અહીંયા સૂત્ર બનશે દેખો એ એટલે પ્રથમ પદ તો પ્રથમ પદ આપણી જોડે શું છે e રેઝ ટુ 0 પછી કૌંસમાં r એટલે શું બીજું પદ ભાગ્યા પહેલું પદ તો e રેઝ ટુ h ભાગ્યા આને તો એકડો જ કહેવાય એટલે e રેઝ ટુ h જ આવવાના -1 અપોન r-1 એટલે કે e રેઝ ટુ h -1 અને સોરી અને અહીંયા n ઘાત છે ભૈયા ઉપર દેખો આ r ની n છે ને r એટલે e રેઝ ટુ h છે પણ એની n ઘાત કરવાની છે આને ઉપરનાને થોડું ફરીથી લખું છું r ની n r એટલે શું છે આપણી જોડે e રેઝ ટુ h છે પણ એની n ઘાત એન્ડ -1 આવું થઈ જશે ત્યાં આગળ તો આ જે બાજુમાં જે સૂત્ર લખ્યું એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે ઉપર h ઇન્ટુ n એટલે nh થઈ જશે એ તો તમે જાણો જ છો e રેઝ ટુ 0 હવે e રેઝ ટુ 0 નો મતલબ શું થઈ જાય 1 થઈ જાય એ તો આપણે ખબર છે 1 માંથી જ લાયા હતા e રેઝ ટુ 0 સૂત્ર દેખાય એના માટે હવે અહીંયા એક બહુ અગત્યની વસ્તુ અને યાદ રાખવાની વસ્તુ શું છે એ તમને કહી દઉં કે જે આ h છે સપોઝ કરો કે છેદના છેદમાં કોઈ સંખ્યા અંશમાં જાય કે ના જાય તો એ અંશને આ જે છેદ લીટી દોરી દેખાય છે તમને એનો જે છેદ છે ને એની નીચે લઈ જઈશું આપણે અત્યાર સુધી h અંદર મલ્ટીપ્લાય કરતા હતા યાદ કરો કારણ કે ત્યાં લિમિટ નહોતા બદલતા અહીંયા લિમિટ બદલાની એટલે આ h ને ઉઠાવીને ક્યાં લઈ જઈશું છેદના છેદમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આને યાદ રાખજો ને થોડીક પ્રેક્ટિસ બી કરી લેજો આની તો આગળ વધે 1 અપોન e આટલું જ વધશે કૌંસમાં e રેઝ ટુ 0 એટલે 1 હવે e રેઝ ટુ n અને ઇન્ટુ h બે ભેગું થાય એટલે શું થઈ જાય e રેઝ ટુ nh -1 અપોન e રેઝ ટુ h -1 અને આના નીચે કોણ આવશે આ જે સર્કલમાં દોરેલો h આ h નીચે આવી જશે આ રીતે લખાશે આ લખાણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દેખો e રેઝ ટુ 0 એટલે 1 લખવાની જરૂર નથી અહીંયા n અને h નો ગુણાકાર nh બાજુમાં -1 છેદમાં e રેઝ ટુ h -1 પણ આ જે h હતો ને એને છેદના છેદમાં લઈ ગયા આવું કરવાનું પણ એક રીઝન છે બરાબર એ રીઝન હવે જોઈએ આગળ હવે તમે લિમિટ આપતા પહેલા nh ની વેલ્યુ એપ્લાય કરો તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1 અપોન e ઇન બ્રેકેટ હવે nh ની વેલ્યુ આપણે છેક ઉપરના બોક્સમાં જો તો બગડો આપ્યો છે આપણે તો અહીંયા e સ્ક્વેર થઈ જશે e સ્ક્વેર -1 અને છેદ m ના m e રેઝ ટુ h -1 અપોન h હવે તમે લિમિટ આપો તો દેખો 1 અપોન e અચળ છે e એટલે તમે જાણો છો ને 2.71 પછી e સ્ક્વેર -1 એ બી અચળ છે એટલે લિમિટ અચળ પદોને ના આપવાની હોય પણ જે આનો છેદ છે ને એને લિમિટ ખાસ આપવાની છે તો જેમને લિમિટ નથી આપવાની અલગ લખી દો e સ્ક્વેર -1 ને લિમિટ નથી આપવાની આપણે કોઈ મતલબ નથી આપી અને ભાગાકારમાં રહેલો e આને પણ લિમિટ નથી આપવાની પણ 1 અપોન જે છેદમાં છે ને એને લિમિટ આપવાની છે આપણે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ h -1 અપોન h હવે તમે અહીંયા h ની વેલ્યુ 0 મૂકો તો છેદ અવ્યાખ્યાયિત બને ને પણ ધોરણ 11 માં આ સૂત્ર આવતું હતું આની વેલ્યુ log e બની જાય અહીંયા જે હોય ને એને log આપવાનું હોય અને log e બેઝ e ની વેલ્યુ 1 થઈ જાય તો તમને ડાયરેક્ટ એવું શીખવવામાં આવે છે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ h -1 અપોન h એની વેલ્યુ 1 થાય
અને ના ખબર પડે તો ધોરણ 11 ની ટેક્સ્ટ બુક ખોલો, એમાં લક્ષ અને વિકલન આ ચેપ્ટરમાં એક આખું સ્વાધ્યાય છે જેમાં 6 કે 7 દાખલા છે, એ બધા આ રીતના દાખલા છે. આની વેલ્યુ 1 લેવામાં આવે છે એટલે 1/1 થઈ જાય અહીંયા છેદમાં, એટલે એનો મતલબ 1 કોઈની સાથે મલ્ટીપ્લાય કરવાનો રહેતો જ નથી, એટલે આપણી જોડે વધશે e² - 1/e. હવે આ e બંનેને અલગ અલગ આપી દો તો e² અને 1/e. અહીંયા એક e ઉડી જાય એટલે વધે શું? e - 1/e. 0 to 4 x plus e⁻²x dx. ચલો સૌ પહેલા આપણે એની બાજુમાં જે લખતા હતા એ લખી નાખીશું. nh એટલે b - a. હવે તમને n મેં ઉપર લઈ ગયો ડાયરેક્ટ, એ ખબર પડી ગઈ હશે. તો nh બરાબર b છે 4, a છે 0, માટે nh બરાબર 4. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે એટલે આ તમને ખબર પડી જાય એવી છે. fx શું છે? રકમ છે, x plus e⁻²x. આ આપણી રકમ છે. હવે ડાયરેક્ટ પહેલું કામ આપણે એની ફોર્મ્યુલા મૂકવાનું કરી લઈશું. તો ચલો ફોર્મ્યુલા મૂકી દઈએ આપણે. a થી b fx. હવે આ સૂત્ર આવડી જવું જોઈએ. કેટલી વાર આપણે લખ્યું છે? હવે તમે એમ કહો કે હજુ સૂત્ર નહીં આવતું તો ના મેળ પડે, બરાબર. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h f of a plus h f of a plus 2h plus up to f of a plus n-1 into h. આ આપણે સૂત્ર અપ્લાય કરી દીધું અહીંયા. ચલો હવે a ની વેલ્યુ જે બી આવતી હોય એ મૂકી દો તો બી ચાલે, કાં તો પહેલા આપણે આ સૂત્રની અંદર ગોઠવી દઈએ પહેલા અને પછી એની વેલ્યુ મૂકીએ, બરાબર. બંને ગમે તેમ કરી શકાય. ચાલો આગળ જઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h. હવે f of a તો જ્યાં x હોય ત્યાં a મૂકી દઈશું, તો a plus e⁻² પ્લસ f of a plus h તો x ની જગ્યાએ a plus h વત્તા e⁻²x તો 2a plus h વત્તા ત્રીજું પદ x ની વેલ્યુ a plus 2h મૂકીશું, a plus 2h e⁻² કૌંસમાં a plus 2h પ્લસ અપ ટુ છેલ્લું પદ x ની જગ્યાએ a plus n-1 into h મૂકવાના છે. અહીં નીચે લખું છું x ની વેલ્યુ a plus n-1 into h e⁻² કૌંસમાં a plus n-1 into h. આપણે આ દાખલાને પાછળના પેજ સુધી ગણીશું એટલે ગૂંચળું નહીં કરીએ બહુ. ચાલો નેક્સ્ટ લાઈન જોઈએ હવે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે a ની વેલ્યુ મૂકી દઈશું. a ની વેલ્યુ કેટલી છે? તો અહીંયા તમે જુઓ 0. આ આપણો a છે આ જગ્યાએ રકમમાં, તો 0 મૂકી દો પહેલું શું થઈ જાય? 0 વત્તા e⁻² into a ની વેલ્યુ 0 એટલે શું થઈ જાય? ત્યાં પણ 0 થઈ જશે. પ્લસ હવે આમાં જ્યાં a છે ને ત્યાં આપણે મૂકીશું 0, તો 0 વત્તા h એટલે શું થઈ જશે? એકલો h વત્તા ઉપર a ની વેલ્યુ 0, 0 વત્તા h એટલે h અને h ગુણ્યા 2 એટલે 2h, તો e⁻²h થઈ જશે ત્યાં આગળ. ત્રીજા પદમાં અહીંયા 0 મૂકવામાં એટલે ફક્ત વધે કોણ? 2h વધે. આ પહેલું પદ હતું, દેખો આટલું પહેલું પદ હતું, આ બીજા પદનું વિસ્તરણ થયું. હવે આ ત્રીજા પદનું ચાલે છે 2h.
ઉપર એ 0 મૂકો એટલે વધે 2h, 2h ગુણ્યા 2 એટલે 4h, આવું થશે. પ્લસ અપ ટુ, હવે આ છેલ્લું પદ, આમાં a ની વેલ્યુ 0 મૂકો એટલે વધે શું આપણી જોડે n-1 into h ઇન્ટુ e રેસ ટુ, આ 0 થઈ જશે તો ફક્ત બગડો જ ગુણવાનો છે, 2 કૌંસમાં n-1 into h. ચાલો આ છેલ્લું પદ પણ આપણે અહીંયા ગોઠવી દીધું. તો છેલ્લા પદમાં પ્લસ ના આવે? ક્યાં પ્લસ બકા? અહીંયા તો 0 થઈ ગયા ને, આટલો ભાગ 0 થઈ ગયો જુઓ. એટલે ફક્ત બગડો છે n-1 into h ને ગુણવાનો હતો આપણે. ના ખબર સર પડી? એ નહીં સર, x હા. પ્લસ e રેસ ટુ 2x પ્રમાણે જોઈએ ને તો પ્લસ આવે ને n માઇનસ h પ્લસ e રેસ ટુ 2n-1 into h. દેખો આ છેલ્લું પદ આટલું છે, આખું સમજો. આ છેલ્લું પદ છે આપણું, બરાબર. એમાં a ની વેલ્યુ 0 મૂકી દો તમે તો વધે શું આપણી જોડે n-1 into h, એ મૂકી દીધા આપણે. હવે e રેસ ટુ 2 ઘાત તો છે જ, પણ આની વેલ્યુ 0 થઈ જાય એટલે 0 વત્તા n-1 into h એટલે ખાલી n-1 into h જ વધે ને, બરાબર છે ભાઈ. ઓકે હજુ સર. ફરીથી બોલ, શું કેવું છે કે કહી દે, કદાચ એવું બને, મિસ્ટેક હોઈ શકે ભાઈ, ચિંતા ના કર, બોલ તું તારે શું કેવું છે કે. એ x ની તમે કિંમત મૂકી તો રકમ શું હોય? x પ્લસ e રેસ ટુ 2x છે ને, તો તમે x ની કિંમત મૂકી તો વચ્ચે પ્લસ છે ને. અહીંયા આ પ્લસ છે એમ ને? હા હા, બરાબર છે, બરાબર છે, સાચું. હવે પરફેક્ટ, અહીંયા પ્લસ રહી ગયો છે લખવાનો, એટલે એ પ્લસ અહીંયા આવે. આજ કેવું છે ને? હા યસ સર, આજ. બરાબર બરાબર. હા એટલે એવું થઈ શકે બેટા, આમાં ગૂંચળું એટલું બધું છે ને આમાં કે લખવાનું પેડમાં જોવાનું, પેલી બાજુ લેપટોપની સ્ક્રીનમાં જોવાનું, એટલે ઘણીવાર આવું થઈ જાય છે પ્લસ માઇનસમાં. એટલે કહી શકો તમે, ચિંતા નહીં. ચાલો હવે આ લાઈન આપણને મળી ગઈ આખે આખી. હજુ એક લાઈન લખીએ અને પછી આપણે જોઈએ કે કયા કયા સૂત્રો તૈયાર થાય છે આની અંદર. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h. હવે દેખો પહેલો 0 છે, એ લખવાની કોઈ જરૂર નથી, એટલે વધ્યો e રેસ ટુ 0, રહેવા દો હમણાં, e રેસ ટુ 0 રાખો. પ્લસ હવે બધાના કૌંસ ખોલી નાખો એટલે આપણને ખબર પડે કે કોણ શું વધ્યું છે. h વધ્યો, e રેસ ટુ 2h વધ્યા, પ્લસ 2h આવશે, પ્લસ e રેસ ટુ 4h આવશે, પ્લસ અપ ટુ n-1 into h આવશે, પ્લસ e રેસ ટુ 2 કૌંસમાં n-1 into h આવશે. આખી લાઈનના કૌંસ ખોલ નાખ્યા, બરાબર. ખાલી એકલો 0 નથી લખ્યો. હવે તમે આની અંદર જોશો ને તો શું દેખાશે જુઓ. એક તો ઈ ની ઘાત વાળા પદો છે ને, આ બધા એમને અલગ કૌંસમાં લખી નાખીએ. ઈ ની ઘાત વાળા પદો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. તો દેખો અલગ કરો તો ઈ ની 0, ઈ ની 2h, ઈ ની 4h, અપ ટુ e રેસ ટુ 2 કૌંસમાં n-1 into h. આપણે આટલાને અલગ કરી નાખ્યું જુઓ. પ્લસ હવે વધ્યું શું? h, પછી 2h. દેખો આગળનું પદ નથી, તમે ઈચ્છો તો 3h 4h 5h એવું લખો, લખી શકો, પણ નથી લખતા. પાછા તમને સવાલ થાય કે ભાઈ ક્યાંથી આવ્યો, એટલે નથી લખતો. બાકી લખી શકાય ભાઈ આટલે સુધી. તો શું કર્યું? ઈ વાળા પદો અલગ કર્યા ને h વાળા પદો અલગ કરી નાખ્યા આપણે બધાએ. ચલો નેક્સ્ટ લાઈનમાં જઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h. હવે આમાંથી કોમન શું નીકળે? કઈ નહીં. e રેસ ટુ 0, e રેસ ટુ 2, આ એક સૂત્ર બની ગયું સીધે સીધું. કયું સૂત્ર? તો હમણાં આગળના દાખલામાં સમાંતર શ્રેણીમાં આપણે મૂક્યું એ સમગુણોત્તર શ્રેણી વાળું, r વાળું. એટલે હું સૂત્ર ફરીથી નહીં લખું. સૂત્ર આવું હતું, જવાબમાં આવું આવે, a કૌંસમાં r ની n -1 upon r
-1 આવું સૂત્ર બનતું હતું અને આ સૂત્ર આપણે અહીંયા અપ્લાય કરીએ છીએ આ લાઈનમાં. એ એટલે પ્રથમ પદ કોણ છે આપણું e⁻0. r એટલે શું બીજું પદ ભાગ્યા પહેલું પદ. તો બીજું પદ e⁻2h છે અને એને 1 વડે ભાગો તો e⁻2h જ આવવાના. પણ ઉપર n ઘાત છે જુઓ તો ઉપર n ઘાત આવશે -1 અને આખાના છેદમાં r-1. હવે r એટલે પાછા e⁻2h અને -1. તો અહીંયા આપણે સૂત્ર વાપરી દીધું પ્લસ આ બાજુ સૂત્ર વાપરવું તો એક લાઈન હું અહીંયા વચ્ચે લખું છું. બધામાંથી h કોમન લઈ લો અહીંયા તો વધે શું 1 + 2 + 3 + અપ ટુ n-1 આટલું વધે. જો તમે h કોમન લઈ લો તો એ h બહાર નીકળી જશે અને 1 2 3 4 5 એવી રીતે n-1 તો એનું સૂત્ર કયું આવશે સિગ્મા n વાળું n+1/2. આ સૂત્ર ત્યાં વપરાશે પણ n ની જગ્યાએ શું મૂકવાનું આપણે n ની જગ્યાએ અંતિમ પદ n-1 છે તો એમને મૂકી દઈશું n-1 તો n ની જગ્યાએ n-1 n+1 માં n-1 મૂકો એટલે ઇન્ટુ n થઈ જાય અને ભાગ્યા આવશે 2. ચાલો આટલું થઈ ગયું. હવે છે ને e⁻0 છે ને દેખાય છે આગળ એનો 1 થઈ જશે પછી આ n અંદર ગુણો એટલે 2nh થશે. આ બધું નેક્સ્ટ લાઈનમાં લખું છું પાછળના પેજ ઉપર. એટલે જો લખવામાં શું આવશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h e⁻2nh-1 અપોન e⁻2h-1 પ્લસ બીજું બધું m ના m. બરાબર આ બધું આપણે ત્યાં લખતા જઈએ. ચલો નેક્સ્ટ પેજમાં લખું છું n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ઇન્ટુ h e⁻0 e⁻2h ની n ઘાત -1 અપોન e⁻2h-1 આ સૂત્ર જ હતું ત્યાં પ્લસ પાછળથી h કોમન લીધો હતો એટલે સિગ્મા n વાળું સૂત્ર બન્યું હતું n-1 ઇન્ટુ n અપોન 2. જોઈ શકો છો લાસ્ટ લાઈન જોઈ લો તમે સેમ જ લાસ્ટ લાઈન જ લખી નાખી મેં બરાબર. અહીંયા હવે આપણે આગળ જવા દઈએ. અહીંયા શું કરીશું આ જે h છે ને ભાઈ એ h બંનેનો છે સમજજો એકનો નથી એટલે એ h ને પહેલા અંદર આપતા પહેલા 2nh કરી નાખીએ અહીંયા. ચલો એક લાઈન વધારે થાય ભલે થતી e⁻0 લખવાની જરૂર નથી અહીંયા e⁻2nh-1 e⁻2h-1 પ્લસ આ n ને આગળ મૂકી દો એટલે સારું લાગે nh n-1 અપોન 2. હવે nh ની વેલ્યુ શું હતી એ જોઈ લો તો દેખો nh બરાબર 4 હતા તો આપણે nh નું મૂલ્ય જે બી છે એ અહીંયા 4 અપ્લાય કરી દઈએ એટલે 4 દુ કેટલા થઈ જશે આપણી જોડે 8. હવે 8 થઈ જાય એના પછી h અંદર આપીએ છીએ આપણે એક h અહીંયા આવશે ઇન્ટુ e⁻8-1 અપોન e⁻2h-1 વત્તા એક h અહીંયા બી ગુણો એટલે n તો છે ને અહીંયા h નો વર્ગ થઈ જશે. હવે આ બંનેમાંથી એક n કોમન લઈ લે અહીંયા n નો વર્ગ બી થઈ જાય તો 1 - 1 અપોન n અપોન 2. હવે આપણે થોડું કામ કરીએ લિમિટ છે ને બંને પદોને અલગ આપવી પડશે એનું બી રીઝન તમને હમણાં આપી દઉં. એક આમને લિમિટ આપો હવે h ભાગાકારમાં લઈ જાઓ તો શું થાય આગળના દાખલામાં લઈ ગયા હતા ને એમ અંશને છેદના છેદમાં લઈ જઈ શકાય અહીંયા h લાવી દો આ જગ્યાએ વત્તા લિમિટ આમને બી આપી દો અહીંયા nh નું મૂલ્ય આપણે જાણીએ છીએ ભાઈ 4 છે એટલે 4 નો વર્ગ થઈ જશે. દેખો nh બરાબર 4 છે તો અહીંયા 4 નો વર્ગ શું થઈ જશે 16. 1 - 1 અપોન n સર બોલો
આ સાઈડ ના છેદમાં h કેમ મૂક્યો? એક સૂત્ર બને છે આગળના દાખલામાં સૂત્ર બન્યું હતું ને આપણે આગળના દાખલામાં શું કર્યું હતું h લઈ ગયા હતા દેખો છેદમાં આ h સર્કલ માર્યું આ લાઈનમાં જુઓ આ h ને ક્યાં લઈ ગયા હતા આપણે છેદના છેદમાં લઈ ગયા દેખો અહીંયા લાયા હતા આ જગ્યાએ દેખો આ છેલ્લી લીટી જુઓ લાવ્યા હતા ને આપણે હા સર ઓકે. તો e રેસ ટુ h માઇનસ 1 અપોન h પછી એને જ્યારે તમે લિમિટ આપો ને દેખો અને લિમિટ આપો ને જ્યારે એટલે લિમિટ 0 ની લેવી પડે h ટેન્ડ્સ ટુ 0 કર્યા હતા દેખો લિમિટ બદલી હતી આપણે અહીં લખ્યું છે જુઓ લિમિટ ચેન્જ કરી હતી એવું આ જગ્યાએ દેખાય બગા બોલો હા કે ના જલ્દી બોલો હા સર હા સર. હા તો એવું સેમ બનશે બકા અહીંયા આમાં એટલે આ h છે ને આમાં અંદર તો ગુણી નાખ્યા બંનેને પણ આ બાજુ છે ને એને છેદમાં નથી લઈ જવાનું એટલે આ બાજુ લિમિટ n ની જ રહેશે અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે 1/0 આપીશું પાછળના ભાગમાં પણ આગળ 1/n બનતા જ નથી જુઓ કે તો ઇન્ફિનિટી ક્યાં આપશો એટલે હવે આગળનો જે ભાગ છે ને ત્યાં આપણે થોડુંક જુદું કરવાના છીએ ફક્ત એટલે મેં લિમિટ અલગ આપી અહીં લખીશું જેમ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તેમ h ટેન્ડ્સ ટુ શું લખવાનું 0 અને આની લિમિટ બદલાઈ જશે અહીંયા લખાશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે અહીંયા આ લિમિટ કેવી રીતે બદલાય હું તમને આગળના સ્વાધ્યાયમાં હરખી રીતે સમજાવીશ હવે અહીંયા e રેસ ટુ 8 માઇનસ 1 અપોન e રેસ ટુ 2h માઇનસ 1 અપોન h વત્તા આ બાજુ કઈ નહીં આ બાજુ ડાયરેક્ટ લિમિટ આપી દો અહીંયા તો પહેલા 2 * 16 તો 8 કૌંસમાં 1 માઇનસ 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે એટલે પાછળ તો શું વધ્યું એકલો 8 જ વધશે હવે આગળના ભાગમાં નિયમ આવો છે જો હવે ફરીથી એ લીટી થોડી મોટા અક્ષરથી લખું છું અહીંયા એના જ લાઈન લખું છું હવે આ લિમિટ છે ને અંશને તો આપવાની જરૂર નથી અંશ અચળ છે છેદને આપણે આપવાની રહેશે પણ જ્યારે તમે લિમિટ છેદને આપો ને ત્યારે નિયમ કેવો હોય કે આ ઈ ની જેટલી ઘાત હોય ને એટલા છેદમાં h હોવા જોઈએ ઈ ની જેટલી ઘાત હોય દેખો તમે આમાં જુઓ આ દાખલામાં જુઓ ઈ ની 1 h ઘાત હતી છેલ્લી લીટી જુઓ અહીંયા જે રેડ લાઈન થી દોરું છું તમને જુઓ ઈ ની 1 h ઘાત હતી ખાલી એકલી h તો નીચે એકલો h હતો દેખો પણ આપણા હાલના દાખલામાં તમે જોશો ને તો ઈ ની ઉપર કેટલી ઘાત છે 2h ઘાત છે તો ના ચાલે તો 2h ઘાત હોય તો શું કરવું પડે છેદમાં પણ તમારે 2 બનાવવા પડે એટલે આપણે શું કરીશું અહીંયા છેદને 2 વડે ગુણી લઈશું અને 2 વડે ભાગી લઈશું એટલે 2 વડે ગુણવાના 2 વડે ભાગવાના આનો મતલબ આવો કર્યો કહેવાય આ બગડો તો અચળ છે એટલે એને કાઢી નાખો બહાર e રેસ ટુ 8 માઇનસ 1 અપોન 2 આટલું નીકળી ગયું અને લિમિટ કોને આપવાની હવે છેદને તો અહીંયા આપો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ 2h માઇનસ 1 અપોન 2h હવે આ છેદનો 1 થઈ જશે હવે આ છેદનું શું થઈ જશે 1 થઈ જશે એટલે આપણી જોડે વધશે શું e રેસ ટુ 8 માઇનસ 1 અપોન 2 1 અપોન 1 એક થઈ જાય ને એક ગુણવાની જરૂર નથી પ્લસ આવશે અહીંયા 8 2 * 16 e રેસ ટુ 8 માઇનસ 1 પ્લસ 16 ભાગ્યા 2 તો છેલ્લી લાઈન આવશે e રેસ ટુ 8 16 માંથી 1 જાય તો 15 ભાગ્યા 2 તો આ રીતે આન્સર લાવી શકાય આનો